भजे स्वरूपेण पुरा विजातम् प्रविश्य प्राप्यं प्रियप्राणनाथम् परेशपूर्णं सततं नमामि ब्रह्मप्रिया जागरायण जात सर्वस्वप्राता विज्ञानदाता निज धर्म धाता बंधो चरणं प्रपत्ति बंधो चरणं प्रपत्ति बंधो सतगुरु चरण को करो धनी प्रेम प्रणाम शुभ हरण मंगल करण देवचन श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुना तेज कुंवरी श्यामा रस तुम्हारा मेरा दिल है तुम आए करो आराम भेजिया बिछाए गुजर के तुम्हारा बोलो श्री प्राणनाथ प्यारे की सतगुरु महाराज की श्री जियावर धाम के धनी की श्री बायजूराज महारानी की महाराजा छत्रसालजू की स्वामी श्री लालदास जी महाराज की तीनोंपुरी धाम की बोल बोल पंजे वाले की समस्त सुंदर साथ की श्री महाराज पूर्ण ब्रह्म परमात्मा अनादि पाविन पवित्र श्रीचरणों कोटि कोटि प्रणाम सिद्धानंदाचार्य सद्गुरु देवचंद महाराज पवित्र श्रीचरणों कोटि कोटि प्रणाम महानुभूतिना सागर महामती लालदास महामती प्राणाजी महाराजना महामती लालदासजी महाराजना श्री चरणों में कोटि कोटि प्रणाम बधा सुंदर साथ ब्रह्म सृष्टि परमहंस भक्तजनों महामती कहे साथ जी इन पर हुआ म्याराज सो खासल खास उमत है तन मार डारत हक जात तन मार डारत हक जात बोलो श्री प्राणनाथ प्यारे की कृष्ण कन्हैया लाल की कृष्ण कन्हैया लाल की सर्व सुंदर साथ की
એમના શ્રી ચરણોમાં આપણે આ વિતકનું રસપાન કરી રહ્યા છીએ. કાલે આપણને લાલદાસજી મહારાજે બે પ્રસંગ બતાવ્યા. કયા કયા બે પ્રસંગ હતા? બીજો પછી નાની નાની બાળાઓ હતી. અચ્છા, ગામજીભાઈ ની આત્માનું નામ શું? ઘનભાઈ. અને લાલબાઈ ની આત્માનું નામ? લાલદાસજી મહારાજ બતાવશે આગળ, ત્યારે આપણે યાદ રાખીશું. કાલે આપણે એ પ્રસંગને જોયો. લાલદાસજી મહારાજે બતાવ્યો નવતનપુરી ધામની સ્થાપના. ક્યારે થઈ નવતનપુરી ધામની સ્થાપના? 1687. મહિનો કયો હતો? કારતક. કયો મહિનો હતો? કારતક. અને પ્રાણનાથજી મહારાજ સદગુરુ મહારાજના ચરણોમાં જાય છે, મિલન થાય છે, એ કઈ સાલ હતી? 1600 મૂંઝાઈ જાય છે. 1687 એ જ હતી. પણ થોડાક દિવસો પછી કયો મહિનો હતો? માગસર. કારતક અને માગસર મહિનાની અંદર આ મિલન થયું. નવતનપુરી ધામની સ્થાપના મહા મહિનાની અંદર, કારતક મહિનાની અંદર થઈ અને મિલન થયું મહા મહિના. ત્યાર પછી સદગુરુ મહારાજ એમને બતાવે છે, શાકુંતલ અને સુકુમારબાઈની વાત બતાવે છે કે તમારે આ આત્માને જાગૃત કરવાની. આ બે આત્મા જાગૃત થાય ને એટલે સમજી લેજો કે બધી આત્માઓ જાગૃત. જ્યારે આ બે મહાન આત્મા જે રજવાડાની અંદર છે એ રાજાઓ બે જાગૃત થઈ જાય ને, કે એક કેમાં છે? ઔરંગઝેબની આત્મા, ઔરંગઝેબની અંદર જે આત્મા છે એ સકુમારબાઈ, અને હિન્દુ રાજામાં જે છે મહારાજા છત્રસાલ, એ શાકુંતલ થકી. એટલે જ્યારે ઔરંગઝેબ જાગૃત થાય એટલે એમાં પણ જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ પણ જાગૃત થઈ જશે, અને હિન્દુમાં પણ જાગૃત. રાજા જે છે ને એ સમયમાં ઔરંગઝેબ બાદશાહ ચક્રવર્તી રાજા હતા, સમ્રાટ હતા. અને રાજા જે વાતનો સ્વીકાર કરી લે અને જાહેર કરી દે તો આખી દુનિયા એ વાતને માનવા માટે તૈયાર છે. એવી જ રીતે હિન્દુ રાજામાં છત્રસાલજી મહારાજ જ્યારે બુંદેલખંડની અંદર પનાધામની અંદર જાહેર કરી દીધું તો જે રાજાઓ હતા એ સમયમાં જે પ્રજાઓ હતી એ બધાએ પ્રાણનાથજી મહારાજને આપણે સ્વીકાર કરી લીધો કે આ જ નિષ્કલંક બુદ્ધા અવતાર છે. તો અહીંયા સદગુરુ મહારાજ દેવચંદજી મહારાજ મહામતી પ્રાણનાથજી મહારાજને એટલે કે ઇન્દ્રાવતીને આ વાત બતાવી રહ્યા છે કે તમારે ભવિષ્યમાં આ બે આત્માને જાગૃત કરવા. અને એમના જે મોટા ભાઈ ગોવર્ધનભાઈ છે એમની આત્મા ગુણવંતીભાઈ, એ ગોવર્ધનભાઈ આજે આ અલૌકિક સંબંધ અને એમાંય જ્યારે આ લૌકિક અને અલૌકિક બંને સંબંધ જ્યારે ભેગા થાય ત્યારે એ સંબંધનો જે વિકાસ છે ને એ કઈ બંને ભાઈઓ એટલા આનંદમાં છે. આજે સદગુરુ મહારાજને આ બ્રહ્માંડની અંદર, આ માયાની અંદર આ ધામના ધણીની સેવા કરવાનો જે મોકો મળ્યો છે, બંને ભાઈઓ ત્યાં સેવા કરે છે. એમ કરતા કરતા 13 વર્ષ વ્યતીત થયો. 1702 ની અંદર ગોવર્ધનભાઈનું ધામ ગમન. 1702 માં ગોવર્ધનભાઈનું ધામ ગમન થાય છે.
ત્યારે મહેરાજ ઠાકોર એના ભાઈને જોઈ અને વિચાર કરે છે કે મારા ભાઈ હજી આટલી નાની ઉંમર હતી. ગોવર્ધન ભાઈ મહેરાજ ઠાકોરથી થોડાક જ મોટા હતા. કોઈ બીમારી નહીં, કાંઈ નહીં, અને અચાનક એ ધામ વયા ગયા. તો આ પ્રપંચ છે, આ પાંચ તત્વનું શરીર છે, આ પાંચ તત્વનો બ્રહ્માંડ છે, આનો કોઈ ભરોસો નહીં. આ બ્રહ્માંડનો, આ શરીરનો કેમ ભરોસો? પ્રાણનાથજી મહારાજે વાણીની અંદર કીધું છે કે ન જાનો કિન શ્વાસ કો આવન, તેરી ગિનતી બાંધી શ્વાસો શ્વાસ. આપણી જે ગણતરી છે ને, આપણા ઉંમરની, એ શ્વાસની સાથે ગણતરી. આપણે જે શ્વાસ લીધો અને બીજો એ શ્વાસ લઈ શકશો કે નહીં લઈ શકશો એની પણ આપણને કોઈ ભરોસો નથી. અહીંયા ઇન્દ્રાવતી ક્યારે આ શરીર છોડવું પડે એના કરતા આ જે સમય મળ્યો છે, અહીંયા બેઠા બેઠા આ જે શરીરથી મારા આપી હતી કે તમે તો પરમધામની ઇન્દ્રાવતીની આત્મા છો. આ માયાની અંદર મને કેમ એ પરમધામ ન દેખાય? મારું ઘર મને કેમ ન દેખાય? મારા આત્માના ધણી મને કેમ દેખાતા? આવી રીતે ઇન્દ્રાવતી વિચાર કરી રહ્યા છે અને એ વિચાર કરતા 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 એના હૃદયની અંદર એમ થયું કે મારી અંદર કંઈક અવગુણ હશે. આ મારા શરીરની અંદર જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો આ શરીરના બલથી મને આ ધામની અંદર બેસવા દેતી. એ બલને ઘટાડવા માટે આજે કાનાજી મહારાજ એ ઇન્દ્રિયોને વશમાં કરવા માટે ઘણું બધું કરી રહ્યા છે. સદગુરુ મહારાજના ચરણોમાં જાય છે. આવી રીતે સદગુરુ મહારાજના ચરણોમાં જઈ પરમધામની એ ચર્ચા સાંભળી, પછી પક્ષનું વર્ણન સાંભળી આંખમાંથી આંસુ જાય છે અને વિચાર કરે છે કે મને કેમ પરમધામ દેખાતું? એ મારા ઘરના જે 25 પક્ષ છે, એ મારા 25 પક્ષના દર્શન મને કેમ થતા નથી? એક દિન શ્રી મહારાજ દિલ में आए हैं अरस से भेजे पर्वत. સદગુરુ મહારાજે કહ્યું મારી અંદર કંઈક અવગુણ હશે. હમ આયે હે અરસ से भेजे परवरदिगार, तो हमारे हुजत राजसो. આત્મા જ હોય. જો હું પરમધામની આત્મા હોય તો આ માયાની અંદર મારું કઈ ચાલે કેમ નહીં? આ માયાની અંદર મને પરમધામ દેખાય નહીં. એ ધણીના કેમ મને દર્શન થતા નથી? મોટા ભાઈ જ્યારે ધામ ગયા તો અહીંયા ઇન્દ્રાવતીને એ વિરહ, એને જોઈને વિરહ થાય છે કે હું પણ એ પરમધામના દર્શન કરી લઉં. હું પણ મારા પરવરદિગાર, મારા આત્માના ધણીના દર્શન કરી લઉં. હમ ક્યો ન દેખે ધામ કો अपनी जो भी तक इत. અહીંયા બેઠા બેઠા એ પરમધામની જે અમે લીલા કરી રહ્યા છે, જે અમે ત્યાં વિતક કરી રહ્યા હતા, લીલા કરી રહ્યા હતા, એ ઈશ્ક રબતની જે લીલા છે એને મને હું કેમ જોઈ નથી શકતી? આ શરીર દ્વારા, આ શરીરની અંદર મારી આત્મ બેઠી છે, એ મારી આત્મની જે લીલા છે એ લીલાને હું કેમ જોઈ શકતી નથી? શ્રી દેવચંદજી દેખત શ્રી ધામ કે નિશાન. અને એ સદગુરુ મહારાજ તો
પરમધામમાં જોઈ જોઈને એ વર્ણન કરે છે. 7 વનોના વર્ણન કરે છે. આગળ જમનાજી છે, એ જમનાજીની આગળ જે વનોના ઘાટ બનેલા છે એ ઘાટોના વર્ણન કરે છે. જ્યારે અમે બધા એ જમનાજીની અંદર શૃંગાર કરતા હોય અને એ શૃંગાર ઝીલના કરતા હોય અને એ ઝીલનાની જે રામતો છે એ રામતો સદગુરુ મહારાજ અહીંયા બેઠા બેઠા એમનું વર્ણન કરે છે. અને અમારી બધાની આત્માઓ પણ પરખી લે છે અને કહે છે કે તું આ બીજી હારની અંદર કે ત્રીજી હારની અંદર કે પેલી હારની અંદર આ બેસવા વાળી આ આત્મ છો તું. આત્મને પરખી અને એ નામ આપી અને એ બતાવી દે છે. તો સદગુરુ મહારાજ જો જોઈ શકતા હોય તો અમે પણ પરમધામના જ છીએ ને, પરમધામના જ છીએ. અમે પ્રણામી રે કહીએ છીએ, પણ એ દરદ જે ઇન્દ્રાવતીને આવ્યું એ દરદ આપણને આવતું નથી. જ્યારે એ દરદ આવે ને, એ વિરહ થાય ને, ત્યારે એ વિરહની બીજી બાજુ પ્રેમ છે. જબ બિરહા ઉપજે, જ્યારે વિરહ થાય ને ત્યારે એ વિરહમાંથી પ્રેમ પ્રગટ થાય છે. બિના વિરહ બિના દુઃખ કોઈ દિવસ પ્રેમ થતો નથી, પ્રેમ આવતો નથી, એ ઈશ્ક ક્યારે ઉપજતો નથી. કારણ કે પ્રેમની અંદર દરદ છે, એ વિયોગનું દરદ છે. આજે આટલા વર્ષો થઈ ગયા, સદગુરુ મહારાજ નવતનપુરી ધામની અંદર આવ્યા 400 વર્ષો થઈ ગયા. એ 400 વર્ષની અંદર આપણને એ ધણીનું ક્યારેય દરદ ન થયું. અહીંયા ઇન્દ્રાવતી વિચાર કરી રહી છે અને કહે છે કે આ સદગુરુ મહારાજ પરમધામને જોઈને વર્ણન કરે છે, અમારી આત્માઓને પરખે છે, એ અમારી લીલાઓને બતાવે છે, તો હું કેમ જોઈ નથી શકતી? તમારા ધણી ધામ કા ક્યાં તિનસેય ન હોય? તો એ સદગુરુ મહારાજ જો કરી શકતા હોય તો અમે કેમ ન કરી શકીએ? હમે અરીસ અજીમ કી ઠોર દિખાવે સોય. અને એ સદગુરુ મહારાજ પરમધામના એક એક ગલી ગલી, એક એક ખૂણે ખાંચો રજ માત્ર પણ વર્ણન કરી કરીને અહીંયા બતાવી રહ્યા છે. સો હમારા ખેલ મેં ઇતના ભી ન ચલત. શું આ માયાની અંદર આપણું અહીંયા આટલું પણ હાલતું નથી? સુંદર સાહેબજી ઇન્દ્રાવતીએ પરમધામના 25 પક્ષને આ બેહૂબ આ વાણીની અંદર વાંગમયમાં ઉતારી દીધા. સદગુરુ મહારાજ જે ખજાનો લઈને આવ્યા સબ વિધ વતન સહિત, અને એ શ્યામાજી એ સુંદરબાઈ કોના માટે આવ્યા છે? કોના માટે આવ્યા છે? એ શ્યામાજી એ સુંદરબાઈ પીવું 5 બેર હમ વાસ્તે સાગર મેં ડારિયા આપ. રાજી મહારાજે આપણા માટે 5 વખત સ્વરૂપ ધારણ કર્યા. એ કોના માટે કર્યા છે? આપણને પરમધામના દર્શન ન થાય તો કાંઈ નહીં, એ 25 પક્ષના દર્શન ન થાય તો કાંઈ નહીં, પણ રાજી મહારાજે આપણા માટે જે 5 સ્વરૂપ ધારણ કર્યા છે એ સ્વરૂપના તો દર્શન આપણે કરીએ. ઇન્દ્રાવતીએ એ વિરહ કર્યો કે સદગુરુ મહારાજ જોઈ જોઈને વર્ણન કરે છે, આપણી આત્માને પરખી દે છે. તો આજે એ 5 સ્વરૂપ આપણા માટે તો આ બ્રહ્માંડમાં આવ્યા છે. એ રાજી મહારાજે આ સાગરમાં, આ માયામાં, આ જો તમે 5 તત્વનું જેનું કોઈ અસ્તિત્વ નથી એવા તત્વના ધન ધારણ આપણા માટે રાજી મહારાજે કર્યા છે. તો આપણે એ ધણીને એટલી અરજી ન કરી શકીએ કે હે ધણી, તો તમે અમારા માટે આ માયામાં આવ્યા હોય તો અમે તમારા દર્શન કેમ ન કરી શકીએ? એ દરદ જ આપણને પરમધામની અંદર પહોંચાડશે. રાજી મહારાજ એ 5 સ્વરૂપ આપણા માટે જ ધારણ કર્યા છે. એ સ્વરૂપના જ્યારે દર્શન થશે ને તો એ સ્વરૂપ આપણને પરમધામ પહોંચાડશે, બીજું કોઈ પહોંચાડશે નહીં. આ ચોપાઈ કહે છે કે પીવું 5 બેર હમ વાસ્તે. કોના માટે છે? આપણા માટે છે. આ ધણીજી આપણા માટે આ માયામાં જો આવી શકતા હોય, શા માટે આવ્યા છે? આપણને જાગૃત કરવા અને જાગૃત કરીને પરમધામ લઈ જવા માટે. એ જ સ્વરૂપ આપણને પહોંચાડશે. જ્યારે પણ તમે ચિતવણીમાં બેસો ને તો સૌ પ્રથમ આ 5 સ્વરૂપને યાદ કરજો. એ શ્યામાજી આપણો હાથ પકડશે, ઇન્દ્રાવતી આપણો હાથ પકડશે, સુંદરબાઈ આપણો હાથ પકડશે. અને તમે જુઓ, આ એક રહસ્ય છે.
આ ચિતવણીનું એક રહસ્ય એ છે જે લગભગ સુંદર સાત બધા ઓછા જાણે છે, કારણ કે એ 5 સ્વરૂપ જ આપણને પરમધામ પહોંચાડશે. તમે સદગુરુ મહારાજને જોઈ લ્યો. સદગુરુ મહારાજને પેલા કોને દર્શન આપ્યા હતા? પેલા કોને દર્શન આપ્યા? હુકમના સ્વરૂપે દર્શન આપ્યા ને, કે પરમધામના સ્વરૂપે દર્શન આપ્યા? પછી બીજી વખત દર્શન થયા તો એ કયા સ્વરૂપે દર્શન આપ્યા? વ્રજના આપ્યા ને. ત્રીજી વખત દર્શન થયા ત્યારે કયા સ્વરૂપે દર્શન આપ્યા? રાસના સ્વરૂપે. તો એ જ સ્વરૂપ આપણને પરમધામ લઈ ગયા ને. સદગુરુ મહારાજને એ જ સ્વરૂપે દર્શન આપ્યા, અને એ સ્વરૂપ સદગુરુ મહારાજના હૃદયની અંદર બિરાજમાન છે. એ જ કૃષ્ણજી બિરાજમાન છે, એ જ હુકમનું સ્વરૂપ બિરાજમાન છે. અને એ સદગુરુ મહારાજ 5મા અને 6ઠા દિવસમાં પ્રાણનાથજી મહારાજની અંદર, ઇન્દ્રાવતીની અંદર, એ બધા જ સ્વરૂપો ક્યાં આવીને છેલ્લા ભેગા થયા? ઇન્દ્રાવતીના ધામ હૃદયની અંદર. હમણાં આગળ આવશે. સદગુરુ મહારાજ કહે છે કે મેં ધામ દરવાજે પેઠ ન શકું, ઇન્દ્રાવતી ઠાડી કરે રુદન. ઇન્દ્રાવતીનું હૃદય રોઈ રહ્યું છે. સદગુરુ મહારાજ કહે છે કે મારે એના હૃદય ધામની અંદર બેસવું છે, પણ એ રડતા હૃદયની અંદર હું બેસી ના શકું. જ્યાં સુધી તમે આ 5 સ્વરૂપને ઓળખશો નહીં ને, આ 5 સ્વરૂપ એક જ છે. એ 5 સ્વરૂપમાં જ્યાં સુધી આપણને ભેદ રહેશે ને, ત્યાં સુધી આપણને પરમધામના દર્શન થવાના નથી. ઘણી વખત એવું થાય કે સદગુરુ મહારાજ કરતા પ્રાણનાથજી મહારાજ મોટા, પ્રાણનાથજી મહારાજ કરતા સદગુરુ મહારાજ મોટા. ક્યારેક એમ થાય કે કૃષ્ણજી મોટા. એ 5 એક જ છે. વાણીને, ખુલાસા ગ્રંથને જોઈ લ્યો. ખુલાસા ગ્રંથ એટલે શું? શ્રી કૃષ્ણજીએ વ્રજ રાસ મેં પૂરે બ્રહ્મ સૃષ્ટિ મન કામ, સોઈ સ્વરૂપ લ્યાયા ફુરમાન તબ રસુલ કહેલાયા શ્યામ. ચોથા સ્વરૂપ ઈસા રૂહ અલ્લાહ, લ્યાએ કિલી હકીકત ધામ. 5મા સ્વરૂપ નિજ બુધકા ખોલ માયને ભયે ઇમામ. છે ને એક જ. કોણ કર્યું છે? આ ખુલાસા ગ્રંથ કર્યો છે. જે પરમાત્માના સ્વરૂપનો ખુલાસો કરનાર જે ગ્રંથ છે, એ જ ગ્રંથ આ સ્વરૂપનો ખુલાસો કરે છે કે એ 5 સ્વરૂપ એક જ છે. જે વ્રજમાં હતા એ રાસમાં આવ્યા, રાસમાં હતા એ બરારબમાં ગયા, ને બરારબમાં હતા એ નવતનપુરીમાં આવ્યા, નવતનપુરીમાં હતા એ જ પન્નામાં આવ્યા. એમાં કોઈ ભેદ નથી. જો એમાં આપણે ભેદ કરશું ને, તો આપણને કોઈ દિવસ એ 5 સ્વરૂપના દર્શન થશે નહીં. જ્યાં સુધી એ 5 સ્વરૂપમાં આપણને દર્શન નહીં થાય ને, 5 સ્વરૂપમાંથી એક પણ સ્વરૂપના દર્શન નહીં થાય ને, ત્યાં સુધી આપણને પરમધામના મૂળ સ્વરૂપના દર્શન થવાના નથી. અહીંયા ઇન્દ્રાવતીની આત્માની અંદર આજે મહારાજ ઠાકોર, એની અંદર એટલો વિરહ થાય છે કે આ મારા ધામના ધણી સદગુરુ મહારાજ એ પરમધામના 25 પક્ષને જોઈ શકે છે, અમારી આત્માને પરખી શકે છે, તો હું કેમ પરખી ન શકું? મારી અંદર કાંઈક ખામી હશે, મારી અંદર અવગુણ હશે. અને એ અવગુણને ઇન્દ્રાવતી ગોતી રહી છે કે સો હમ તો ક્यों કહીએ ધામ, હમ ધામ કે અપની ન દેખે બીતક બીત. જો એ પરમધામના દર્શન ન થાય, એ સ્વરૂપના દર્શન ન થાય, તો આપણે એ પરમધામની આત્મા કઈ રીતે કહી શકીએ કે અમે પરમધામ, અમે પ્રણામી પરમધામના? જ્યાં સુધી આપણને પરમધામની ઓળખાણ ન થાય, પહેલે આપ પહેચાનો રે સાધો, પહેલે આપ પહેચાનો, બિના આપ ચિન્હે પાર બ્રહ્મ કો કોન કહે મેં જાનો. જ્યાં સુધી આપણને પારબ્રહ્મને પૂર્ણ પહેચાન નહીં થાય, ત્યાં સુધી આપણે બીજા કોઈને એ ઓળખાણ કરાવી શકશું નહીં. ઇન્દ્રાવતી આ વાણીની અંદર પોકાર કરીને કહી રહી છે કે પેલા આપની આત્મ જગાવો, અપની આત્મ જગાવો, ચિત્ત દે સુનિયો સાથ, ચિત્ત દે સુનિયો સાથ. ઇન્દ્રાવતી કહી રહી છે કે એ લીલાને જો હું ન જઈ શકું, તો હું એ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ કઈ રીતે કહેવાઉં? અંદરથી અવગુણ દેખાય છે, અને એ એક જેટલા પણ અવગુણ દેખાવા લાગ્યા, એક અવગુણ એ દૂર કરતા જાય છે. જબ અવગુણ હમ કાઢી તબ ક્યો ન દેખે હમ તાય.
કારણ કે અવગુણ છે ને, એ અવગુણ આપણને એ સત્ય વસ્તુને પહેચાન થવા દેતી નથી. જ્યાં સુધી આપણને આપણી અંદર જે રહેલો અવગુણ છે, એ અવગુણ જ્યાં સુધી દૂર ન થાય, આંખ આડું જે તણખલું છે એ તણખલું દૂર ન થાય ને, ત્યાં સુધી એ પરવરદિગાર જે પર્વત સમાન છે એને આપણે જોઈ શકતા. કારણ કે પરમાત્માને આપણી વચ્ચે ફક્ત ને ફક્ત એક પડદો છે, બાકી કોઈ દૂરી નથી. પરમાત્માની દ્રષ્ટિ હર પલ આપણી ઉપર છે. જ્યારે પરમાત્મા આપણી ઉપર દ્રષ્ટિ કરે ને, ત્યારે જ આપણે આ વિચાર કરી શકીએ, ત્યારે જ આપણે આ ચર્ચા સાંભળી શકીએ, ત્યારે જ એ પરમધામને પ્રાપ્ત કરી શકીએ. જ્યાં સુધી પરમાત્મા એની દ્રષ્ટિમાં આપણને ન લે, ત્યાં સુધી આપણે કાંઈ કરી શકતા નથી. તીસ વાસ્તે અવગુણ કો ઢૂંઢ ન લગે જબ, નજરો જોહી આયા કાઢ દીએ તબ સબ. અને એક એક અવગુણ જેટલા પણ નજરમાં આવ્યા ને, એ બધા એ દૂર કરતા ગયા. શ્રી દેવચંદજી કે આગે આયે અરજ કરત એ, મેરે અવગુણ મુજકો કાઢતે ઓ સબ ઇન્દ્રિયા. એટલું જ નહીં, એને જે દેખાણા એ બધા અવગુણો તો એમને દૂર કર્યા, પણ સદગુરુ મહારાજ પાસે આવે, ચરણોમાં પ્રણામ કરીને વિનંતી કરે છે કે હે સદગુરુ મહારાજ, મારી અંદર જે કાંઈ અવગુણ હોય ને એ તમે મને બતાવો, મારા અવગુણ તમે દૂર કરો. ત્યારે સદગુરુ મહારાજ કહી રહ્યા છે કે તબ દેતે ઉત્તર નહીં કોઈ અવગુણ, તારી અંદર કોઈ અવગુણ નથી. તો નિર્મલ પરમધામની આત્મા છો, તું નિર્મલ આત્મધામ કી ઇન્દ્રાવતી ઉત્પન્ન. તું પરમધામની નિર્મલ પવિત્ર આત્મા છો, તારી અંદર કોઈ અવગુણ નથી. પણ મનમાં વિચાર કરે છે કે સદગુરુ મહારાજ મને કહે છે, પણ ચોક્કસ મારી અંદર કાંઈક અવગુણ હશે, એટલે જ મને આ દર્શન થતા નથી. ફેર અપને દિલ में करते એ વિચાર, શ્રી ધામ ધની યો કહત હે મોહી ચલના ઇન પર. તો આ ધામના ધણી જે સદગુરુ મહારાજ છે, એ તો મને કહી રહ્યા છે કે તું પરમધામની આત્મા છે, તો મારે એ પરમધામની આત્મા પ્રમાણે એ ચાલ ચાલીને બતાવી જોઈએ. એ પરમધામની આત્મા જો હું હોય તો એ પરમધામના દર્શન કરી અને હું આ બ્રહ્માંડમાં તૃપ્ત થાવ. પણ એને દર્શન કરવા માટે સાધના કરવી પડે, અવગુણ કાઢવા પડે, આપણા તન મન ને શુદ્ધ કરવા પડે. અને જ્યાં સુધી મન શુદ્ધ ન થાય ત્યાં સુધી આપણી આત્મા કોઈ દિવસ સ્થિર થતી નથી. કારણ કે મન જ આપણને, આપણી આત્માને સ્થિર રહેવા દેતો નથી. જ્યાં સુધી આ શરીરની અંદર જે ઇન્દ્રિયો છે, જ્યાં સુધી ઇન્દ્રિયો વશમાં ન થાય, 5 કર્મ ઇન્દ્રિય અને 5 જ્ઞાન ઇન્દ્રિય જ્યાં સુધી વશમાં ન થાય, ત્યાં સુધી આ 11મો જે મન છે ને એ વશમાં થવાનું નથી. તો એના માટે શું કરવું કે ઇન્દ્રિયોની જે બળ છે, ઇન્દ્રિયોની જે તાકાત છે, એને ઘટાડવા માટે આ શરીરનો જે આહાર છે ને, એ ઇન્દ્રાવતી વિચાર કરી રહી છે મહેરાજ ઠાકોર કે એ ઇન્દ્રિયોનું બળ ઘટાડવા માટે આ શરીરનો બળ ઘટાડવું પડશે, શરીરનો ખોરાક ઘટાડવો પડશે. કારણ કે ઇન્દ્રિયોની તાકાત આ શરીરના ખોરાકથી મળે છે. જેટલું આપણે ખાઈએ ને એટલું ઇન્દ્રિયો બળવાન થાય. જેવું ખાય એવી આપણી ઇન્દ્રિયો બળવાન થાય. આપણે તામસી ખોરાક લઈ તો ઇન્દ્રિયોની અંદર તામસી વિકાર આવે, અને સાત્વિક ખોરાક ખાય તો આપણી ઇન્દ્રિયો સાત્વિક બને. ઘણી વખત પ્રશ્ન આવતા હોય, વાત થતી હોય સુંદર સાથ વચ્ચે, અને બીજે પણ વાત થતી હોય કે બધા ધર્મની અંદર ડુંગળી લસણ કેમ ખાવા દેતા નથી. ડુંગળી લસણ કારણ કે એ તામસી ખોરાક છે. જ્યારે આપણે સાધના કરીને તો સાધના આ ખોરાક આપણે લેતા હોય તો એ સાધના, એ ઇન્દ્રિયોની અંદર વિકાર હોય. તામસી ખોરાક ખાય ને એટલે ઇન્દ્રિયોની અંદર વિકાર આવે, અને વિકાર આવે ત્યારે તમે ભજન કીર્તન કરવા બેસો, સાધના કરવા બેસો, જાપ કરવા માટે બેસો ને, ત્યારે એ ઇન્દ્રિયો આપણને બેસવા દેતી નથી. બાકી કોઈ ખાવાથી કોઈ કાંઈ થતું નથી, પણ જેને ભક્તિ કરવી છે ને એના માટે એ સાદગી ખોરાક જોઈ, સાત્વિક ખોરાક જોઈ, સાધારણ ખોરાક જોઈ. જેવું અન્ન એવું મન. આ શાસ્ત્રોની વાત નથી, આ આપણા વડીલોની વાત છે, જે આપણા કહી ગયા કે જેવું ઘર હોય ને, જેવું અન્ન હોય ને, તમે કોઈ એવા ઘરની અંદર તમારું અન્ન ખવાઈ ગયું હોય ને તો તમને 2-4 દિવસ સુધી હક ન થતું હોય. થાય આવું? કોઈના ઘરનું પાણી એવું પીવાઈ ગયું હોય ને તો પણ તમારું મન સ્થિર ના રહે. તો એવું અન્ન, જેવું અન્ન તમે ખાઓ ને એવો તમારું મન થાય,
અને જેવી આ શરીરની અંદર જેવું અન્ન ગયું તો એવી ઇન્દ્રિયો થાય, અને ઇન્દ્રિયો જ્યારે એવા વિકાર આવે ત્યારે મનની અંદર પણ એવા જ વિકારો આવે, અને જ્યારે મનની અંદર વિકારો આવે ને ત્યારે આપણી આત્માને જે સાત્વિકતા છે ને એ સ્થિર રહેવા દેતો નથી. એટલે આપણે ડુંગળી ખાવ એવું નથી કે ન ખાવ એમ, પણ આપણા શરીરને અનુકૂળતા પ્રમાણે, આપણી સાધના પ્રમાણે, કે આપણે જ્યારે ભક્તિ કરવી હોય, સાધના કરવી હોય, કે કથા ચર્ચામાં માનો કે આપણે અત્યારે વિતક ચર્ચા ચાલી રહી છે, તો આવા ખોરાકો ત્યારે બંધ કરવા જોઈએ. આવા ખોરાકો આપણે એ સમયમાં બંધ કરી દેવા, જેથી કરીને અહીંયા આવ્યા હોય ને ત્યારે આપણે એ જે બ્રહ્મ જ્ઞાન છે ને એ ચર્ચા આપણા ચિત્ત સુધી એ પહોંચે. કારણ કે ઇન્દ્રિયો છે એ નકર એ પહોંચવા દેતી નથી. આપણી અંદર જે ઇન્દ્રિયો છે ને એ આત્મા સુધી આ પહોંચવા નથી દેતું. અહીંયા બેઠા હોય ભલે, પણ આપણી ઇન્દ્રિયો છે ને બીજે રખડતી હોય, આપણું મન બીજે ભટકી જાય. સાદો ખોરાક હોય, સાત્વિક ખોરાક હોય, અને એ તમે ગ્રહણ કરો, અને તમે જ્યારે જાપમાં બેસો, ચિત્તવનીમાં બેસો, તમે ટ્રાય કરજો. 10-15 દિવસ એકદમ શુદ્ધ અને આમ સાત્વિક, અને પણ જરૂરિયાત માફક જ તમે જમશો ને, વધારે નહીં. જેટલું જરૂર હોય ને એટલું જમી 8-10 દિવસ, અને પછી તમે સાધનામાં, ચિત્તવનીમાં બેસો, અને જે આનંદ મળશે ને એનું તમે અનુભૂતિ કરજો. તમારું મન એકદમ સ્થિર થઈ જશે અને લાગી જશે. મહારાજ ઠાકોર વિચાર કરી રહ્યા છે કે ઇન્દ્રિયોનું બળ ઘટાડવા માટે પેલા શરીરને ખોરાક ઓછો કરવો પડે. તો એ ખોરાકને ઘટાડતા 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 2 પૈસા ભાર. 2 પૈસા ભાર એટલે કે આ શરીર ટકી રહીએ, આ શરીર છૂટી પણ ન જાય, અને ટકી રહીએ એટલે 2 કોડિયા. 2 પૈસા ભાર એટલે 2 જ બટકા, 2 જ કોડિયા. ઇન્દ્રાવતી આ મહારાજ ઠાકોર અન્ન લે છે, બધું જ છોડી દીધું. श्री धाम धनी यो कहते मोहे चलना इन पर सुनत श्री मुख चर्चा श्री देवचंद जी की जब. અને જ્યારે પણ આવી રીતે ઇન્દ્રાવતીજી સાધના કરવા માટે બેઠા ને, ચર્ચા સાંભળવા માટે, તો ઇન્દ્રાવતીનું ચિત્ત એટલું લાગી જાય છે, એના ચિત્તની અંદર એ આનંદ એટલો આવી જાય છે કે ચર્ચા કી ચર્ચા કરત સાથ આગે સબ. અને ચર્ચા સાંભળતા સાંભળતા એના આંખમાંથી આંસુઓ નીકળવા લાગે. અને એ ચર્ચા સાંભળી અને બીજા સુંદર સાથની આગળ પણ એ ચર્ચા કરી રહ્યા છે, એમને પણ સમજાવી રહ્યા છે. બચન વર્ણન કરત હે લેતે અપને શિર. અને જે સદગુરુ મહારાજ વર્ણન કરી રહ્યા હોય ને, જે કાંઈ ઉપદેશ આપી રહ્યા હોય ને, એ પોતાના શિર ઉપર લઈ લે છે. આ સદગુરુ મહારાજ મને જ કહે છે, મારા માટે જ કહી રહ્યા છે, આ બીજા કોઈને નથી કહેતા, આ મને જ કહે છે. તો એ જે કહે છે એ જ પ્રમાણે મારે વર્તન કરવું જોઈએ. એ મોકો કત એ મોહે ચલના ઇન પર. તો એ જ પ્રમાણે મારે અહીંયા રહેવું પડે. ય વિચાર કરકે સાથ કો દિખાવત અપને દિલ વિચારત ય મોહે કરનાઈત. એ પોતે પણ આવી રીતે ચાલે છે, અને બીજા સુંદર સાથને પણ એ ઉપદેશ આપે છે. ધામના ધણી સદગુરુ મહારાજ પરમધામમાં લઈ જવા માટે આટલો બધો ઉપદેશ કરી રહ્યા છે, ચર્ચાનો પાઠ ચલાવી રહ્યા છે, રાત અને દિવસ. કોના માટે કરી રહ્યા છે સદગુરુ મહારાજ? આપને મન પર કરતે. અને એટલા માટે આજે મહારાજ ઠાકોર પોતાના મન ઉપર મન કદાચ સદગુરુ મહારાજ હોય અને મન ક્યાંક થોડુંક એક ક્ષણ માટે પણ આ હવડું ભટકું ને, તો પણ ફટકાર લગાડે છે. તો આ સંસારમાં ક્યાં જાશે? કાલા મન હી પીલા મન હી નીલા. મન બધું જ કરાવે. મન આપણને જીતાવે પણ, અને મન આપણને હરાવે પણ. મનની ગતિ અનંત ગણી છે. એક ક્ષણની અંદર મન આપણને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે. અને એ જ મનને આપણે જ્યારે સાચી દિશા આપીને, ઇન્દ્રાવતીએ શું કર્યું? જે
સદગુરુ મહારાજ પરમધામના 25 પક્ષનું વર્ણન કરી રહ્યા છે. એ 25 પક્ષની અંદર ઇન્દ્રાવતીએ એના મનને કહે છે કે તું એ ધામના ધણીના વચન ઉપર તું વિચાર કર. જે આપણને 25 પક્ષનું વર્ણન કરીને સંભળાવી રહ્યા છે. હે મન, આ માયામાં શું છે? આ માયામાં શું રાખેલું છે? આ જૂઠું છે. તારે ફરવું જ હોય તો એ પરમધામના 25 પક્ષમાં ફર. 50 કરોડ યોજન પરમધામ, આવડો મોટું ગ્રાઉન્ડ આપી દીધું, એટલા મોટા પક્ષ આપી દીધા મનને કે મન તું ત્યાં ફર. તારી અંદર તો એટલી તાકાત છે કે તું એક ક્ષણની અંદર આ 14 લોક પાર કરી, અક્ષરને પણ પાર કરી અને તું પરમધામમાં પહોંચી જાય. તારું પણ કામ થઈ જશે, કારણ કે તારો તો સ્વભાવ છે ફરવાનો, તારો તો સ્વભાવ છે સંકલ્પ વિકલ્પ કરવાનો. એટલે તું એ પરમધામમાં જા અને ત્યાં તું એનો સંકલ્પ વિકલ્પ કર અને તારું પણ કામ થઈ જાય અને મારું પણ કામ તારું પણ કામ થઈ જાય અને મારું પણ કામ થઈ જાય. અપાર પરમ યોજન વિસ્તાર અપાર છે. ત્યાં છે આવવાનો નથી, એ પૂર્ણ છે. તું પૂર્ણ થઈ જાય. મનને કહે છે કે તું ત્યાં ત્યાં બેસે છે. આ
માં એ અવગુણ જોઈ નહીં. તો ફૂલબાઈએ તરત જ જે પહેરેલા હતા એ અને તિજોરીમાં હતા એ બધા જ આભૂષણો, કિંમતી વસ્ત્રો બધું જ કાઢીને પ્રાણનાથજી આપી દીધા. કારણ કે પ્રાણનાથ ફૂલબાઈ અને એ ફૂલબાઈ માતા અને એનો જય જયકાર. હા, મને એમ હતું કે કંઈક મિસ્ટેક થાય છે. મેળી મંદિર. હા, મેળી મંદિર.
ત્યાં આવે છે વાલબાઈ અને જોવે છે તો પ્રાણનાથજી મહારાજ મહેરાજ ઠાકોર એકાંતમાં બેઠા છે અને ચિંતન કરી રહ્યા છે. એના મુખમાંથી સ્વર નીકળી રહ્યો છે, રાજ રાજ પીયું પીયું ધણી ધણી. એક પણ શબ્દ કોઈ નીકળતો નથી. વાલબાઈને થયું કે હવે આ બચશે હવે નહીં રહે. તરત જ દોડીને સદગુરુ મહારાજના ચરણોમાં આવે છે અને પ્રાર્થના કરે છે કે તમને કાંઈ એનો ડર નથી લાગતો? એને બોલાવો, એને સમજાવો. એ શું કરી રહ્યા છે તમે કરી ખબર લ્યો. અને તમે કહો છો કે એના હાથે જાગણી કરવાની છે. જો એ આ શરીરને છોડી દેશે તો આ જાગણી કોણ કરશે? તમને ડર નથી લાગતો? तब बालबाई आए के कहिया आगे श्री देवचंद जी ये महाराज के आकार की अर्ज आए करी, तुम क्यों न कहत हो? डर नहीं लगत लधार? तमने एनो जराय डर नहीं लागतो? आ जागणी कोण करशे? एक भाई गोवर्धन भाई तो गया. हजू थोड़ोक ज समय थयो. वालबाई ने एम ज छे के एने गोवर्धन भाई नो वियोग छे. वालबाई ने आ बधी कई खबर नहीं. वालबाई ने तो एटलू ज छे के एना भाईना ए वियोग में एना दुख में आ महाराज ठाकुर दुखी छे. सतगुरु महाराज महाराज ठाकुर ने बोलावे छे के वालबाई ने कहे छे के तमे जाओ एने बोलावीने लई आवो. इंद्रावती अहींया आवे छे. तुम क्यों न तब श्री देवचंद जी सवाल किया महाराज क्या है तेरे दिल में सो मुझे कहो आज. त्यारे फरीथी सतगुरु महाराज कहे छे के हे महाराज तारा दिल नी अंदर शू छे? दिल खोलीने तू मने के. तब श्री देवचंद जी सवाल किया महाराज क्या है तेरे दिल में सो मुझे कहो आज. त्यारे इंद्रावती कही रहा छे के मेरे अवगुण मुझको दिखाओ दिखाए देवो तुम. कि मारी अंदर जे अवगुण छे ने ए तमे मने बतावो कि कयो अवगुण छे. तब कह्या मुझको क्या पहचानत आत्मा. त्यारे देवचंद महाराज कही रहा छे कि तमने आत्मानी ओळखाण थाय छे? कि हाँ झांखी थाय छे, अनुभूति थई रही छे. तो कि तारी अंदर कोई अवगुण नहीं. तू तो परम धाम नी पवित्र निर्मल आत्मा छो. त्यारे कही रहा छे इंद्रावती कि ज्यारे तमे व्रज की बातें सुनते पानी जरते है नैन. कि ज्यारे तमे व्रजनी वातो करता होय ने व्रजनी चर्चा करता होय कि रासनी चर्चा करता होय ने त्यारे मारा आंखमांथी ए दृश्य जोईने मने एनी अनुभूति थाय छे. ए सांभळीने अनुभूति थाय छे अने मारा आंखमांथी आंसू रूकता नथी. तब श्री देवचंद ने कहिया क्यों रहे तन सुनते. प्रश्न के हे महाराज ठाकुर जो ए व्रज ने सांभळता तारा आंखमांथी आंसू वहेता होय तने एनी अनुभूति थती होय तो तारू शरीर हजी केम टकी रह्युं छे? तारी आत्मा ए परमधाम में केम जती नथी? ए व्रज में के रास में केम जती नथी? सतगुरु महाराज इंद्रावती ने प्रश्न करे छे कि तारी ए आत्मा ए लीला में केम जाती नथी? कहिया मेरे आगे धाम की बात करो जो तुम. हे सतगुरु महाराज तमे ज्यारे परमधाम नी बात करो छो ने ए मूल मिलावानी बात करो छो ने ए मूल मिलावामां धामना धणीना स्वरूपनुं ज्यारे तमे वर्णन करो छो ने तब पानी नैनो जरे सुख पाओ इन हुकम. त्यारे मारा आंखमांथी ए आंसूनी धारा वहे छे अने ए मने अखंडनुं परमधामनुं सुख मने मळे छे. त्यारे वालबाई अहींया वच्चे बोले छे. सतगुरु महाराज अने प्राणनाथजी महाराज नी जे वात चाली रही छे त्यारे वालबाई एने वच्चे महाराज ठाकुर ने कही रह्या छे के तब बालबाई ने कहिया क्या पहचाने के महाराज ठाकुर तमे क्यो छो के तमारी अंदर कोई अवगुण तमारी अंदर अवगुण काढो. अवगुण तमे क्यो छो ने तो तमे आज जेने तमे सतगुरु मानो छो ने ए स्वरूपने हजी तमे ओळखाण करी? आ तमारी सामे जे सद्गुरु छे ए सद्गुरुनी तमे हजी साची ओळखाण करी नथी. आज तमारो आपणे पण लागू पड़े छे.
એ કૃષ્ણને આપણે ઓળખાણ નથી કરી શકતા ને, એ મોટો અવગુણ છે. એ વ્રજને, એ રાસને આપણી ઓળખાણ નથી કરી શકતા ને, એ જ આપણો મોટો અવગુણ છે. સ્વરૂપને આપણે ઓળખાણ કરી શકતા નથી, અને ક્યારેક ક્યારેક આપણા મનથી, આપણા મનને લીધે, આપણા ઇન્દ્રિયોને લીધે આપણે તર્ક વિતર્ક કરવા લાગી છે ને, એ જ આપણો મોટામાં મોટો અવગુણ છે ને. ન થવો જોઈએ. રાજ્યએ ચોપાઈમાં વાણીમાં કહી દીધું ને, એટલે એ લખી દીધું, એ ફાઇનલ જ હોય. એમાં પછી શંકાને કોઈ સ્થાન રહેતી, આપણને ન સમજાય એ વાત અલગ છે, પણ એમાં શંકા થવી જોઈએ, સમજવાની કોશિશ કરવી જોઈએ, શંકાનું સમાધાન કરવું જોઈએ, પણ ક્યારે શંકા કરવી જોઈએ, તત્વની ખોજ કરવી જોઈએ, પણ ક્યારે તર્ક કરવો જોઈએ. તર્ક ક્યારેય નહીં કરવાનો, ભેદભાવનો તર્ક ક્યારેય નહીં કરવાનો. કૃષ્ણમાં, દેવચંદી મહારાજને, પ્રાણનાથજી મહારાજના સ્વરૂપમાં ક્યારેય ભેદભાવ નહીં કરવાનો. એ સ્વરૂપને સમજવાની કોશિશ કરવાની. કારણ કે એ 5 સ્વરૂપ છે, અને 5 સ્વરૂપની લીલા અલગ અલગ છે. એટલે અલગ અલગ લીલા થઈ એટલે આપણા મનની અંદર તર્ક થાય છે. બાકી એ સ્વરૂપ એક જ છે, એ જ સ્વરૂપ છે. તારતમ લ્યાવનાર એ જ સ્વરૂપ છે. દેવચંદી મહારાજ 8 તારતમ લઈને આવ્યા હતા. એવું નથી કે ઇન્દ્રાવતીની અંદર તારતમ અને તેજ તારતમ આવ્યો હતો, પણ ત્યાં એ લીલા 6 તારતમની હતી. પણ ઇન્દ્રાવતીની અંદર 8 તારતમની લીલા થઈ એટલે આ વાંગમય સ્વરૂપે વાણીનું અવતરણ થયું છે. સદગુરુ મહારાજના ત્યારે પણ આ જ પરમધામના 25 પક્ષનું વર્ણન કરતા હતા. તમે એ પ્રકાશ ગ્રંથને ને રાસ ગ્રંથને અને એ કલશ ગ્રંથને ખોલીને જોજો. ઇન્દ્રાવતીએ હવે પહેલા મોજણની કહો વાત ત્યાંથી લઈ અને મોહમ્મદે કરી ઉમ્મત રોશન તક એક એક ગ્રંથની અંદર, એક એક પ્રકરણની અંદર સદગુરુ મહારાજને આગળ રાખ્યા છે કે નથી? છે ને. અને એ જ વાણીની અંદર ઇન્દ્રાવતીએ કીધું, મહામતી કહી રહ્યા છે. કોણ કહી રહ્યું છે? મહામતી. મહામતીનો પણ એ અર્થ તમે સમજશો ને ત્યારે તમને આ ભેદ સમજાશે. આ કોઈ કીવની કવિતા નથી. ઇન્દ્રાવતી મહામતી કહી રહ્યા છે કે તારતમ ફળ આ છે નિજ ધાર, જહાં બસે છે આપણો આધાર. ઘર શ્રી ધામ અને શ્રી કૃષ્ણ એ ફલ સાર તણો તારતમ. તારતમ આપણને 2 ફળ આપે છે, એક ઘર અને ધામ. ઘર અને ધામ એક જ. ધામ એટલે રંગમહોલ અને ધામ એટલે પરમધામના 25 પક્ષ. એમાં મુખ્ય જે આપણો પહેલો પક્ષ છે ને એને ઘર અને પૂરા પરમધામને ધામ કહેવામાં આવે છે. એટલે ઘર શ્રી ધામ અને શ્રી કૃષ્ણ. ઘર શ્રી ધામ અને શ્રી કૃષ્ણ એ ફલ સાર તણો તારતમ. આ તારતમનું ફલ જ આ છે. આ તારતમનું જે ફલ છે ને એ જ આ છે, આપણું ઘર અને શ્રી કૃષ્ણ. એ સિવાય બીજું કોઈ ફલ નથી. એ આપણે એ વિશ્વાસ રાખવો જોઈએ, ત્યાં તર્ક કરવો જોઈએ. તો અહીંયા ઇન્દ્રાવતીજી, સદગુરુ મહારાજ અહીંયા વાલબાઈ એને કહી રહ્યા છે કે તમે આ સ્વરૂપની હજી ઓળખાણ જ નથી કરી. આ જ તમારો મોટો અવગુણ છે. જેને તમે સદગુરુ માનીને બેઠા છો એ સદગુરુ નથી. એ પરમધામના મૂળ સ્વરૂપ જે બિરાજમાન છે ને એ જ આ માયાનું તન ધારણ કરીને એ ખેલ દેખાવન કાજ હમસે પહેલે પધારે. તારતમ લઈ શ્રી રાજ પધાર્યા. વ્રજમાં કોણ આવ્યું? એ ખેલ દેખાવન કાજ આ વ્રજની વાત છે. તારતમ લઈ શ્રી રાજ પધાર્યા. થયું તે સર્વને જાણ. આ એ જ સ્વરૂપ જે વ્રજમાં હતા એ જ સ્વરૂપ છે. તો અહીંયા વાલબાઈ કહી રહ્યા છે કે આ સદગુરુને, આ દેવચંદી મહારાજના સ્વરૂપની મૂળ જે ઓળખાણ તમારે કરવી જોઈએ એ તો તમે કરી જ નહીં. આજ તમારો મોટો જોય બાત લૌકિક હે તિનસે હોય ન પૂર્ણ મનોરથ કામ. અને આ તો એક લૌકિક વાત છે. એનાથી તમારું કોઈ મનોરથ આજે છે ને, ઈચ્છા છે ને, એ પૂર્ણ થવાની નથી.
જો પહેચાન હોય સ્વરૂપ કી તો પલક ન રહેવે નૈન. અને આ સ્વરૂપની જો તમે સાચી ઓળખાણ કરી હોત ને તો તમે એક ક્ષણ માટે પણ સદગુરુ મહારાજથી અલગ થાત. રાત અને દિવસ તમે એની પ્રદક્ષિણા એટલે એની સેવા કરો. જ્યારે પણ આપણને આપણા મૂળ સ્વરૂપ જે આપણા ધામના ધણી છે પ્રાણનાથ નિજ મૂળ પતિ, એ પતિની એ ધણીની આત્માના માલિકની જ્યારે ઓળખાણ થાય ને તો આપણે એક ક્ષણ દૂર થઈ જાય. ઓળખાણ થાય ને માયા થાય, માયા રીએ નહીં. એક પિક્ચરનું ગીત છે, બહુ મને ગમે. पर्दे में रहने दो पर्दा न हटाओ, पर्दा जो उठा બહુ જૂના પિક્ચર पर्दे में रहने दो पर्दा न उठाओ. અને આ જો પડદો ઉઠી ગયો ને તો બધો જ ભેદ ખુલી જાય. એ તો ગતિ હે અટપટી ઝટપટ લખે ના કોઈ, જો મીટે મન કી ખટપટ. ખટપટ કઈ ખબર છે? આ તર્ક વિતર્કની ખટપટ જ્યારે મળશે ને ચટપટ દર્શન થશે. આ વાણી કઈ તો અહીંયા વાલબાઈ એને કહી રહ્યા છે કે જો તને આ સ્વરૂપની ઓળખાણ હોય ને તો તમે અહીંયા રાત અને દિવસ તમે અહીંયાથી દૂર થાવ નહીં. ધની ધામ કા તો પલક ન ફેરે નહીં. નથી ઓળખાણ થઈ જાય તો તું અહીંયાથી એક પલ પણ તારી જે આ પલ છે ને આંખ છે ને આપણે આમ આંખ પટપટ થતી હોય ને એ પટપટ પણ કરીએ. આંખ એક વખત પણ આપણે આંખ વીંચીએ પણ, કારણ કે આંખ વીંચીને આંખ વીંચીમાં કેટલો સમય લાગે? સેકન્ડનો કેટલોમાં ભાગ લાગે? ભાગ લાગે. તો પરમાત્મા આપણાથી અલગ થવા જોઈએ. આપણા આ જે નૈન છે ને એની અંદર જે કીકી છે ને આપણાથી એક ક્ષણ માટે પણ દૂર થવા જોઈએ. અને એક કદાચ એમાં આંખની એક ઝલકારો લાગી ગયો ને એક વખત, એ પલ જે છે ને એ પલ આપણને કઈ ઓછી લાગે. એ અવગુણ નહીં તેરે ક્યાં કહત એ સુખ. श्री देवचंद जी पूछा क्या है तेरे मन में. हजी सदगुरु महाराज पूछे છે કે ભાઈ તારા મનમાં શું છે તો મને કે. ત્યારે પ્રાણનાથજી મહારાજ હવે દિલ ખોલીને કહે છે કે તમે પરમધામને જોઈ શકો છો. બસ तुम देखो मैं क्यों न देखो, શું ક્યો ન હોય મુજસે. અને તમે પરમધામને જોઈને વર્ણન કરો છો, એ લીલાને જોઈને વર્ણન કરો છો, તો આ મારાથી કેમ થતું નથી? ત્યારે સદગુરુ મહારાજ એમને કહે છે કે આ હુકમની વાત છે, આ લીલા છે. આ રાજજી મહારાજનો હુકમ અત્યારે મારી અંદર છે. આમાં તારું કે મારું કાંઈ ચાલે? આ બધું હુકમથી થઈ રહ્યું છે. મોહે ઉઠાય યહ વસ્તુ હુકમ કી સો હોવે એકી ઠોર. અને અત્યારે આ હુકમની વાત છે અને હુકમ અત્યારે એક જ જગ્યાએ છે, એટલે એક જ જગ્યાએથી આ લીલા થાય છે. અને જ્યારે એ હુકમ થશે ને તો ત્યારે તારી અંદર પણ એ લીલા થશે, તને પણ પરમધામના દર્શન થશે. ત્યારે ઇન્દ્રાવતીનું મન, એનું હૃદય હજી પણ માનતું નથી. ત્યારે સદગુરુ મહારાજ કહે છે કે જો તારે પરમધામને જોવું હોય ને, એના દર્શન કરવા હોય ને, મોહે ઉઠાય તુમ બેઠો પર ન હોવે કહું ઓર. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. મારી જગ્યાએ તમે આવીને બિરાજમાન થઈ જાઓ, કારણ કે આ હુકમની વાત છે. ત્યારે ઇન્દ્રાવતીનું જે ચિત્ત છે ને એ પાછું પડે છે, કારણ કે સદગુરુ મહારાજની ગાદી ઉપર તો કોઈ બેસી શકે ખરા? એ ગાદી ઉપર બીજા કોઈ બેસી શકે? ત્યારે અહીંયા ઇન્દ્રાવતીને એમ થયું કે કદાચ મારી અંદર આજ અવગુણ છે, છતાંય પણ એનું જે ચિત્ત છે ને એ
એ વિરક્તમાંથી હજી દૂર થતું નથી. તબ ચિત્ત પીછા પડા હુઆ મનોરથ ભંગ. એની જે ઈચ્છા હતી એ અધૂરી રહી, પણ ચિત્ત એનું જે ભંગ થયું તો એના મનની અંદર હજી એ વિરહ છે. ફેર કે વિચાર કિયા શ્રી દેવચંદી સંગ, ઇન્હે કામ દીજે માયા કા તબ પીછે હટે ચિત્ત. ફરીથી વાલબાઈ, વાલબાઈનું પાત્ર બોલો, વાલબાઈ માતાની. વાલબાઈનું નામ આવે ને એટલે આમ ગજબ પાત્ર છે. બે તરફી પાત્ર ભજવવું ને એ કોઈ સહેલું નથી. એક એક જગ્યાએ વાલબાઈએ પરફેક્ટ પાત્ર ભજવ્યું છે. બિહારીજીનો પણ સાથ દીધો, સદગુરુ મહારાજનો પણ સાથ દીધો અને મહેરાજ ઠાકોરનો પણ સાથ દીધો. જ્યારે જેવી જરૂર પડી એવો એને સાથ દીધો. વાલબાઈ એને સદગુરુ મહારાજને કહે છે કે આને કંઈક માયામાં તમે માયાના થોડાક કામ સોંપો, ક્યાંક માયામાં મોકલો તો એનું ચિત્ત થોડુંક હટે. ત્યારે ફરીથી સદગુરુ મહારાજ મહેરાજ ઠાકોરને બોલાવે છે અને કહ્યા મેં હુકમ કરતો જાઓ મહેરાજ તીત. એક બાનું લઈને કહે છે કે ઇને કામ દીજે માયા કા તબ પીછે હટે ચિત્ત. એક માયાનું બાનું આપ્યું કે તમે હરિવંશ પુરાણ અને ભવિષ્ય પુરાણ લઈને આવો, જે જામનગરમાં મળતું નથી. તો એ ગુજરાત, ગુજરાત એટલે કે અમદાવાદ, અમદાવાદમાં એ મળે છે. તમે અમદાવાદ જાઓ અને આ બે ગ્રંથ લઈને આવો. એને કામ સોંપે છે. સદગુરુ મહારાજ કહી રહ્યા છે કે મહેરાજ ઠાકોર, આ કામ કરવા માટે તો ઘણા બધા છે, પણ તમે આ કામ કરશો? પણ સદગુરુ મહારાજનો હુકમ, મહેરાજ ઠાકોર ઇન્દ્રાવતી પોતાના શિરોધાર્ય. એનો ક્યારેય ઇન્દ્રાવતીએ અનાદર કર્યો નથી. આગળ જોજો તમે, પ્રણામ સ્વીકાર ન કર્યા તો પણ એનો અનાદર ન કર્યો કે મને મારા ધણી મારા સદગુરુ મહારાજ કેમ પ્રણામ કરતા નથી. તો પણ એ પ્રેમથી એટલો જ પ્રેમ છે, જરાય પ્રેમ દૂર થતો નથી. અને મહેરાજ ઠાકોર એ ગ્રંથ લેવા જવા માટે તૈયાર થયા. સદગુરુ મહારાજે જે હુકમ કર્યો અને એ ઘરે ગયા, કારણ કે ત્યારે કોઈ એવી સુવિધા નહોતી, કોઈ વાહન વ્યવહાર નહોતો કે સવારે નીકળે ને સાંજે પાછા અમદાવાદ જવું છે. 300 કિલોમીટર, 350 કિલોમીટર જામનગરથી અમદાવાદ થાય. તો એ લઈને પાછા આવે ને તો ઓછામાં ઓછા 20 દિવસ લાગે. તો ઘરે ગયા, તૈયારી કરી, રસ્તામાં જે જરૂર પડે એટલી સાધન સામગ્રી લીધી, સદગુરુ મહારાજના ચરણોમાં આવ્યા, પ્રણામ કરી, આજ્ઞા લઈ અને એ જામનગર જવા માટે નીકળે છે. તબ ચલે ગુજરાત કો જો સફીરા દિન સે. અને એ ગુજરાત એટલે કે અમદાવાદ આ ધર્મ ગ્રંથો લેવા માટે જ્યારે જાય છે ત્યારે રસ્તામાં રાજજી મહારાજ ત્યાં આવે છે હુકમના સ્વરૂપ. કારણ કે રાજજી મહારાજની ઈચ્છા કંઈક અલગ છે. રાજજી મહારાજને ક્યાં મોકલવા છે? બરારબમાં. તો અહીંયા સદગુરુ મહારાજ જે કાર્ય સોંપ્યું હતું, તો અહીંયા રાજજી મહારાજનો કંઈક અલગ હુકમ છે. એટલે રાજજી મહારાજ ત્યાં થોડાક હજી જામનગરથી બહાર નીકળ્યા અને ચાલતા ચાલતા બપોર થયું અને એને થાક લાગ્યો. એક ઝાડ આવ્યું, ઝાડની નીચે એ આરામ કરે છે, ભોજન પ્રસાદ લે છે અને થોડોક આરામ કરે છે, આંખ વીંચે છે. તો ત્યાં હુકમના સ્વરૂપ રાજજી મહારાજ પોતે આવી સાધુના રૂપમાં અને એને કહે છે કે ભાઈ તમે ક્યાં જાઓ છો? કે મારા સદગુરુ મહારાજે મને કાર્ય સોંપ્યું છે આ ધર્મ ગ્રંથો લેવા માટે, તો હું અમદાવાદ જાઉં છું, એ જામનગરમાં મળતા નથી. ત્યારે એ સાધુના રૂપમાં હુકમના સ્વરૂપ કહે છે કે તમારે કયા ધર્મ ગ્રંથો જોઈએ? તો કે હરિવંશ પુરાણ અને ભવિષ્ય પુરાણ જોઈએ છે. તો કે તો મારી પાસે છે અને હું આ ધર્મ ગ્રંથોને વેચું છું, આ મારો બિઝનેસ છે, તમારે જોતા હોય તો હું તમને આપું. ત્યારે મહેરાજ ઠાકુર કહે છે કે એની કિંમત બતાવે છે, કિંમત આપી અને એ ધર્મ ગ્રંથો લે છે અને એ ધર્મ ગ્રંથો લઈ
અને સાંજ સુધીમાં પાછા નવતનપુરી, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, પાછા આવી જાય. મહામતી કહે એ મોમીનો સુન્યો એ બીતક, આગે ફેર કહત હો જો આજ્ઞા હે. મહામતી લાલદાજી મહારાજ કહે છે કે હજી તો આગળ ઘણી બધી લીલાઓ બાકી છે, એ હું તમને આગળના પ્રકરણમાં બતાવું. પ્રકરણ 14 ચોપાઈ 621. શ્રીજી કા અરબ, બરારબ એટલે કે અરબસ્તાનમાં જવા માટેનું સંબંધ 1773 મીને હુઆ હુકમ હુઆ શ્રી રાજ ગાંગજીભાઈ કે કામ કો તુમ જાઓ શ્રી મહેરાજ. હવે અહીંયા મહેરાજ ઠાકોર શ્રીજી મહારાજ સવારે નીકળ્યા ને સાંજે જ્યારે પાછા આવી ગયા તો વાલબાઈને પાછી ચિંતા થઈ. અને હવે તો અહીંયા વાલબાઈને દેવચંદજી મહારાજથી કામ બનવાનું નથી. ગાંગજીભાઈ આવ્યા, એનો આખો પરિવાર આવ્યો અને એ બધા મળીને વિચાર કરે છે કે આને માયામાં નાખવા માટે ક્યાં મોકલવા. ત્યારે ગાંગજીભાઈ કહે છે કે મારા ભાઈ જે ખેતાભાઈ છે એ આજે 25 વર્ષથી બરારબ છે, અરબમાં છે, ધન કમાવા માટે ગયા છે. જે 25 વર્ષ ત્યાં ગયા છે હજી પાછા આવ્યા નથી. એ કામ કરી એમને ત્યાં મોકલીએ અને એમને જાગૃત કરી અને એ અહીંયા બોલાવે તો એની પાસે જે ધન છે ને એ આપણને આ ધર્મની અંદર પણ કામ આવે અને એનું પણ કામ બની જાય અને આપણું પણ કામ બની જાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ગાંગજીભાઈ કહે છે કે મારા ભાઈ જે છે એ ખૂબ ધન કમાણા છે, 25 વર્ષ ત્યાં એ બરારબની અંદર છે. તો એ ધન જ્યારે અહીંયા આવશે ને તો આપણે સુંદર સાથની સેવા કરી શકશું અને મારા ભાઈની આત્મા પણ જાગૃત થશે અને એ પણ તમારી સેવા કરશે અને એ પણ પરમધામની પ્રાપ્તિ કરશે. બધાએ મળી વાલબાઈ, ગાંગજીભાઈ અને ખેતાભાઈના પત્ની એના બાળકો અહીંયા રહેતા હતા. એ બધાએ મળીને એક પત્ર લખ્યો, એક કાગળ લખ્યો. કાગળની અંદર બધા જ સમાચાર લખ્યા અને મહેરાજ ઠાકોર શ્રીજી મહારાજને બોલાવે છે અને એમને સમજાવે છે અને કહે છે કે તમે જાઓ અરબની અંદર આ ખેતાભાઈને તમે જાગૃત કરીને લઈ આવો, એમનું ધન પણ કામ આવશે અને એ પણ ધર્મની અંદર આવી જાય. કે गांगजी के काम को तुम जाओ श्री महाराज खेता भाई गांगजी का गया है बरारब. आ बरारब ની અંદર ગયા છે એને તમે અહીંયા બોલાવીને લાવો. જો યહ આવે સાથ में तो सेवा હોય શ્રી રાજ. અને જાગૃત થઈ જાય ને તો આ સુંદર સાથની સેવા થાય. આ જાગણીના કાર્યમાં એ સેવા થઈ શકે. સો શોભા હોય તુમકો પૂરે હોય સબ કાજ. અને એની શોભા કોને મળશે? તમને મળશે. કારણ કે તમે ત્યાં જાઓ અને એને જાગૃત કરો અને એને તમે લઈ આવો અને જ્યારે એ સેવા કરશે ને ત્યારે એ ખેતાભાઈ પણ તમને શાબાશી આપશે કે હું તો બરારબની અંદર, અને એ બરારબની એવી ધરતી છે કે એવી ધરતીની અંદર એ માયાનગરી છે. કેવી માયાનગરી! બરારબની ધરતી એટલે એ સમયની અંદર પૂરેપૂરી માયાનગરી, નરક જેવું છે. આ પૂરા 14 લોક બ્રહ્માંડની અંદર જે ભારતની ભૂમિ છે ને, આ 14 લોક બ્રહ્માંડમાં જે મહાપવિત્ર આ જે અવતારોનું જે આ સ્થાન છે, મહાપુરુષોનું જે આ સ્થાન છે ને, જે ભૂમિ છે ને, એ ભારતની ભૂમિ છે. બાકી બધી કેવી છે? ખારી છે. કેવી છે? ખારી. આ અમૃતમય ભૂમિ છે. અહીંયા મહાપુરુષો થયા, અહીંયા ભક્તો થયા, અહીંયા વિષ્ણુ ભગવાનના અવતારો થયા, અહીંયા નિષ્કલંક બુદ્ધા અવતાર થયા. બાકી બધી ભૂમિ જે છે ને, બીજી જે દેશો છે ને, એ બધા ખારા. ખારા એટલે નર્ક જેવા કે ત્યાં તમને કોઈ જાતનું ધર્મનું એક પણ શબ્દ તમને ત્યાં સાંભળવા મળે. બધા પોતપોતાના રીતે એના બાળકો જ્યારે 15 વર્ષના કે 18 વર્ષના થાય ને એટલે બાળકો બાળકોની રીતે, માતા માતાની રીતે અને પિતા પિતાની રીતે બધા પોતપોતાની રીતે જીવન જીવે. કોઈ કોઈનું પશુ સમાન. તમે વિદેશમાં જાઓ તો એ માતા પિતા એની બાળકોને કાંઈ ન કહી શકે અને બાળક માતા પિતાને પણ કાંઈ ન કહી શકે. એ પરિવાર સાથે રહેતો જ નથી.
માતા પિતાની સેવા કરવા વાળા પણ નોકરો રાખેલા હોય. એના માટે આશ્રમો, જેમ અત્યારે આપણે આશ્રમો છે ને, તો ત્યાં સરકારી આશ્રમો છે. પ્રેમ નથી, ભક્તિ નથી, સંસ્કૃતિ નથી. ત્યારે કહી રહ્યા છે કે તમે ખેતાભાઈને ત્યાંથી તમે અહીંયા લઈ આવશો ને, જે 25 વર્ષથી એ માયાનગરીની અંદર છે, તો એને તમે લઈ આવશો તો એ ખેતાભાઈ પણ તમારી ઉપર ખુશ થશે. અને આ જસ કોને મળશે? મહેરાજ ઠાકુર, આ તમને આ જસ મળશે. શ્રી દેવચંદને કહ્યા સો માન લિયા હુકમ. અને પ્રાણનાથજી મહારાજ જ્યારે જ્યારે સદગુરુ મહારાજ હુકમ કરે ને, એ ગમે તેવો કાર્ય સોંપે ને, મહેરાજ ઠાકુરે ક્યારેય એ હુકમનો એને અનાદર કર્યો નથી. આજે બરારબમાં મોકલી રહ્યા છે, અને બરારબ જાવું એ કોઈ સહેલું નથી કે આજે ગયા ને મહિના 2 મહિનામાં એ પાછા આવી જાય. તમે જોજો એ કેટલા મહિના કેટલા વર્ષે એ પાછા આવ્યા. અહીંયા જામનગરથી બરારબની અંદર પહોંચવા માટે પણ 40 દિવસ લાગે. એ સમુદ્ર યાત્રા કરવી પડે, અને એ પણ અનુકૂળ, અને એ જ અનુકૂળ સમય હતો જ્યારે સદગુરુ મહારાજે એને હુકમ કર્યો કે માં ફાગુન કે બીચ મેં નાવ ચલે જબ. અને એ સહી દિશાનો જે પવન હોય ને, ત્યારે જ આ નાવ અને પરફેક્ટ ટાઈમે ત્યાં પહોંચી શકે. બાકી તો ગુથા મારતા મારતા 40 દિવસની જગ્યાએ 150 પણ દિવસ થઈ જાય. અને એ રાજજી મહારાજનો હુકમ, અને એ હુકમ શિરોધાર્ય કરી અને આજે ઉપર બેસા 140 दिन में પહોંચી જાય બરારબ તબ. અને 40 દિવસે જઈ અને બરારબની અંદર પહોંચે છે. ખેતે કો આય મિલે દઈ પાતી હાથ. અને ખેતાભાઈને મળી અને બધી વાતો કરી, જે સદગુરુ મહારાજે, ગાંગજીભાઈએ, વાલબાએ, જે એના પરિવારે કીધું હતું, એના બાળકોએ, એના ધર્મપત્નીએ જે સમાચારો આપ્યા હતા, એ બધા જ સમાચારો એમને આપ્યા. તો ખેતાભાઈ પણ ખુશ થઈ ગયા કે આજે 25 વર્ષથી મારા પરિવારનું મેં મોઢું જોયું નથી, એમના સમાચાર મને ક્યારેય પ્રાપ્ત થયા નથી કે શું કરે છે, કેવી હાલતમાં છે. અને આજે તમે એ જામનગરથી આવ્યા, મારા પરિવારના સારા સમાચાર આપ્યા. અને મહેરાજ ઠાકુર શ્રીજી મહારાજ એમને કહે છે કે ગાંગજીભાઈ, તમારી ઘરે, તમારા ભાઈ ગાંગજીભાઈની ઘરે સદગુરુ મહારાજ આવ્યા છે, અને સદગુરુ મહારાજ પરબ્રહ્મની પહેચાન કરાવી રહ્યા છે, પરમધામની પહેચાન કરાવી રહ્યા છે, આત્મા પરમાત્માની પહેચાન કરાવી રહ્યા છે. તો તમે પણ ત્યાં ચાલો અને એ સેવા કરો. તમે આ બરારબમાં ઘણું બધું ધન કમાણા છો, તો તમે પણ સેવા કરો. બધી વાત કરે છે, અને પત્ર એમના હાથમાં આપે છે. એ પત્ર વાંચે છે ત્યારે ગાંગજીભાઈ એમને કહે છે, ખેતાભાઈ એમને કહે છે શ્રીજી મહારાજને કે તમારી બધી જ વાત સાચી, પણ મારું જે ધન છે ને, એ મારું ધન ધર્મમાં કામ આવે એવું, કારણ કે અનીતિનું ધર્મ છે. ખોટું કરીને આ કમાયેલું ધન છે, પાપનું ધન છે. પાપ કરીને કમાયેલું ધન છે એ ધર્મમાં ક્યારેય કામ ના આવે. એની 3 જ ગતિ થાય, કાં એ આગમાં એ સળગી જાય, અને કાં એ જલમાં ડૂબી જાય, અને કાં એ રજવાડામાં જાય. બાકી આ મારું ધન છે ને, કારણ કે ખેતાભાઈએ કમાયેલું છે એટલે એને ખબર છે કે પાપ કરીને એ ધન કમાયેલું છે. તો એ ખેતાભાઈ કહી રહ્યા છે કે તમારી વાત બધી સાચી, પણ મારું ધન આ અનીતિનું ધન છે, એટલે ધર્મમાં કામમાં આવશે નહીં. બહુ મોટો એની પાસે બિઝનેસ હતો. ખેતાભાઈ કહે છે કે મારે પણ હવે વતનમાં આવવું છે, અને તમે જે આ સમાચાર આપી રહ્યા છો ને, તો મને પણ ખૂબ ઈચ્છા છે, પણ મારો જે આ બિઝનેસ છે ને, એ બહુ મોટો ફેલાયેલો છે. તો આ ધનને હવે ભેગું કરવું છે, અને જે બિઝનેસ જે ધંધો છે એને સંકેલવા માટે તમે પણ મારી મદદ કરો. તો અહીંયા મહેરાજ ઠાકુર એને મદદ કરવા લાગે છે. એ માયાના કામમાં મહેરાજ ઠાકુર પણ, અને જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે ખેતાભાઈની પાસે બેસે છે, અને એને તારતમના વચનો કહે છે. પણ છાટ શ્રી तारतम की बातें सुनाई ए बहुतक उनको छाट न लागे. श्रीजी महाराजे तो खूब कोशिश करी, तारतम समझाव्या, परमधामना 25 पक्ष समझाव्या, तारतमना वचनों कई कईने एमने समझाव्या, पण खेताभाईने कांई छाटो लागतो. तमे पत्थर उपर गमे तेटલું पाणी रेड़ो ने, ए पत्थर कोरो ने कोरो ज रहे. ए पत्थर कोई दिवस पोचो पड़े नहीं, कारण के खेताभाईनी अंकुरी आत्मा नथी, एनो मायानो जीव छे.
એ અંકુરી આત્મા નથી અને એના કર્મ પણ એવા છે અને એના કર્મથી કમાયેલું ધન પણ એવું છે, એટલે એને છાંટો લાગતો નથી. જેમ આપણે તમે બેનો ઓલો મગનું શાક બનાવો ને, મગનું, હા, એને કોયડો કે શું કે, તમે એક વાટકી મગ તમે એને બાફવા મૂકો, પણ અમુક દાણા એવા હોય ને, તમે ગમે તેટલી કુકરની સીટીઓ મારો ને, એ દાણો એ પાકે જ નહીં, એ કોયડો રહે. એને શું કહેવાય? કોયડો. એટલે એને તમે આ અમુક જીવના જે કર્મ છે, એ કર્મના લીધે એને તમે ગમે તેટલો બોધ આપો, ગમે તેટલા એને વચનો સંભળાવો, ગમે તેટલા ધર્મશાસ્ત્રોના એને ઉપદેશ આપો, એને ભાગવત ખોલીને બતાવો કે ગીતા ખોલીને બતાવો કે વેદને ખોલીને બતાવો, એ માનવા માટે તૈયાર નહીં માને. પણ જેની અંદર સારા સંસ્કાર છે, જેના સારા કર્મ છે, એને જલ્દીથી એ સમજમાં આવે છે. ભલે એને ક્યારેય ન સાંભળ્યું હોય, પણ એને એક બે શબ્દ એના કાનમાં પડે ને, તો પણ એને વિશ્વાસ આવી જાય કે આ ધર્મ ગ્રંથોની અંદર જે વાત લખેલી છે ને, એ સાચી. કારણ કે ધર્મ ગ્રંથો કોઈ દિવસ ખોટા નથી. જે ધર્મ ગ્રંથો કોઈ પણ ધર્મના હોય, પછી એ સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે વૈષ્ણવ સંપ્રદાય હોય, ધર્મ જોડવાનું કામ કરે છે, તોડવાનું કામ ક્યારેય કરતું. કોઈ દેવી દેવતા છે ને, એ કોઈ અલગ નથી, પણ એ પરમાત્માને પામવા માટે એ ધર્મની અંદર આપણને એ બધાના રસ્તા અલગ અલગ આપણને બતાવ્યા છે. જેમ આપણે મુંબઈ જવું હોય ને, તો કોઈ એમ કે બસમાં વયા જાવ ને, કોઈ એમ કે ટ્રેનમાં જાઓ, કોઈ એમ કે તમારી પર્સનલ કાર લઈને જાઓ, અને કોઈ એમ કે તમે વિમાનમાં જાઓ. આ રસ્તા પણ પહોંચવાનું ક્યાં છે? મુંબઈ. મારા જેવા બસમાં ગયા હોય, કોઈ દી પ્લેનમાં ન ગયા હોય, એટલે એમ કે બસમાં હેલું અહીંથી આપણે ગોંડલ ચોકડીએથી બુકિંગ કરાવી દો, એટલે સીધા મુંબઈ. પણ જે પ્લેનમાં જતા હોય ને, એ એમ જ કે તમે પ્લેનની ટિકિટ બુકિંગ કરાવો. પણ જેની કેપેસિટી, બસનું ભાડું ઓછું હોય, સૌથી ઓછું કેનું હોય? ટ્રેનનું. સૌથી જાજી મુસાફરી કેમાં થાય? ઓછું ભાડું હોય ને એમાં થાય. પછી બીજા નંબરમાં બસ, ત્રીજા નંબરમાં કાર, ચોથા નંબરમાં પ્લેન. એવી જ રીતે સોનાની દુકાનમાં તમે જાઓ તો એક થી બે વ્યક્તિ માંડ માંડ, કદાચ ત્રીજો વ્યક્તિ સોનાના દુકાનમાં તમને જોવા મળે. પણ બંગડી બજારમાં જાઓ કે કાપડ બજારમાં જાઓ, કેટલી ટ્રાફિક હોય ને. ખોટા સાટે સાચું મળે છે, એવી મળી છે બજાર. આ ચોટા છે હો, આ ધર્મરૂપી ચોટા છે. કે તમારે જો સાચું જોતું હોય ને, જ્યાં સત્ય, દરેક શાસ્ત્રોનો નિચોડ કાઢી, એમાંથી સાર કાઢી અને તમને જે આત્માને પરમાત્માની ઓળખાણ કરાવતા હોય ને, ત્યાં થોડા હોય. પણ જ્યાં દાંત કઢાવતા હોય, તમે સાંભળો ને, આ જે નવા છે એને કહું છું, તમે આટલા દિવસથી સાંભળો છો, અહીં ક્યાંય કોઈ દિવસ કોઈ જાતની બીજી વાત આવી, સલાહ સૂચન આપવામાં આવ્યું આત્મા પરમાત્મા સિવાય? અહીંયા કોઈ જાતના જોક્સ નહીં, કાંઈ નહીં. બસ ખાલી કદાચ ક્યારેક લેવું પડ્યું હોય ને, તો અડધી મિનિટ કે 1 મિનિટથી વધારે, એ પણ દ્રષ્ટાંતના રૂપમાં. બાકી જ્યાં કથાઓ મોટી મોટી થતી હોય ને, ત્યાં આત્મા પરમાત્માની વાત ઓછી હોય, અને હાહુ વહુની વાત, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. એટલે હાહુની વાત કરે ને ત્યારે વહુને મજા આવે, અને વહુની વાત કરે ત્યારે સાસુને મજા આવે. એટલે હાહુ વહુ બે ભેગા સાંભળવા આવે. અને અહીંયા કોણ આવે? કે જે ઝવેરી છે, જેને પોતાની ગરજ છે, પોતાના આત્મા માટે, કે એ ત્યાં સાચી વસ્તુ સમજવા મળે છે, અને મારે એ સમજવું છે, એ જ અહીંયા બીજી વખત આવે. એક દિવસ આવે, બીજે દિવસે આવે નહીં. કારણ કે આ ભારી છે, આ સોનું છે, આની કિંમત જેવા તેવાથી ઉપડે નહીં. અમે અહીંયા અમારા વખાણ નથી કરતા, પણ તમને સમજાવવા માટે કહી રહ્યા છે કે જે અત્યાર સુધી વાત થઈ આત્મા પરમાત્મા અને શાસ્ત્રો પણ હિન્દુ જ નહીં, જેટલા પણ આ પૃથ્વી ઉપર જેટલા પણ શાસ્ત્રો બન્યા ને, પછી કોઈ પણ જ્ઞાતિ હોય, એ બધાયનો નિચોડ આની અંદર આવશે. હજી આગળ આગળ આપણે જાશું ને, તેમ તેમ એક એક કડીને ખોલવામાં આવશે. આ ઝવેરી છે, ઝવેરીની દુકાન છે. પ્રાણાજી મહારાજ કહી રહ્યા છે કે ખોટા સાટે સાચું મળે છે. અને આ ખોટું, ખોટું એટલે શું છે? કે આપણને આ માયાની અંદર જે કાંઈ આપણે કરી રહ્યા છીએ ને,
એ 2400 કલાક આપણે માયાના જ કામ કરી રહ્યા છીએ, ખોટા જ કામ કરી રહ્યા છીએ. ભલે એ આપણા શરીર માટે, પરિવાર માટે, જીવવા માટે આપણે કરવું જ પડે ને કરવાનું જ છે, પણ એમાંથી આપણે 1 કલાક 2 કલાક કાઢી અને આપણી આત્મા માટે જ્યારે આપણે બેસશું ને, તો એ આ ઝવેરીની દુકાન કહેવાય. એને શું કહેવાય? આ સોનાની દુકાન કહેવાય. કે આજે આપણે સોનાની દુકાનમાં જઈ અને એ દાગીનાને જોયા કે એ દાગીના કેવા હોય. અહીંયા ખેતાભાઈ કહી રહ્યા છે કે આ મારું 3 પ્રકારનું જે ધન છે ને, એ કોઈ દિવસ કોઈને કામ આવશે નહીં. ઇન્દ્રાવતી એને તારતમના વચન સંભળાવે છે, આત્મા પરમાત્માનું જ્ઞાન આપે છે, પણ એને છાંટો લાગતો નથી. અને ઇન્દ્રાવતી, મહેરાજ ઠાકોર, ઇન્દ્રાવતી છે ને એની આત્માનું નામ છે, મહેરાજ ઠાકોર આ શરીરનું નામ છે. એટલે એ કહી રહ્યા છે, મહેરાજ ઠાકોર એમને વારંવાર જ્યારે પણ સમય મળે ને ત્યારે એની પાસે બેસી જાય અને એને બોધ આપે છે. અને એના જે વ્યવહારિક કામો છે ને, આ જે બિઝનેસના, એમાં પણ એ રાત ને દિવસ કે જલ્દીથી સંકેલાઈ જાય ને તો એને જલ્દીથી લઈ અને જામનગર, હું હિન્દુસ્તાનમાં પાછો આવું. એટલે મહેરાજ ઠાકોર રાત અને દિવસ એના કામની અંદર એ લાગી ગયા. ઇનકો ઉતલે ચલો તો સેવા હોય શ્રી રાજ. એટલા માટે ઇન્દ્રાવતી મહેનત કરી રહ્યા કે ભાઈ હે ગાંગજી કા ઇનસે હોતે કાજ. અને આ તો ગાંગજી ભાઈના ભાઈ, અને એ આવી જાય તો ધર્મની અંદર કેટલું કાર્ય થાય. 4 બરસ પરવારતે રહે બરારબ મેં. જો તમે કેટલો સમય ગયો, 4 વર્ષ. એવડો મોટો બિઝનેસ છે, એને સંકેલતા 4 વર્ષ થઈ ગયા, પણ હજી એ બિઝનેસ, એ જે માયા છે ને એ પાછી ભેગી થઈ. મૂડી જે હતી ને, મિલકત, એ ભેગી થઈ નહીં. ખેતા પહોંચા अपने ठोर को મોત હુआ તબ. 4 વર્ષ થઈ ગયા. મહેરાજ ઠાકોર એનો બિઝનેસ છે ને એ અલગ અલગ એરિયામાં ફેલાયેલો હતો, એટલે એ ત્યાં સંકેલવા માટે એ ગયા હતા. ત્યાંથી થોડાક 10-15-20 કિલોમીટર દૂર. અને અહીંયા ખેતાભાઈનું અવસાન થઈ ગયું. અચાનક એમનું મૃત્યુ થઈ ગયું. અને આજુબાજુમાં જે હતા એ લોકોને ખબર હતી કે આ 25 વર્ષ ત્યાં આ હિન્દુસ્તાની છે, હિન્દુસ્તાનમાંથી આવ્યા છે, 25 વર્ષ ત્યાં એકલા છે, એની પાછળ અહીંયા કોઈ નથી. તો એ લોકોએ દફન વિધિ કરી દીધી. અને જ્યારે મહેરાજ ઠાકોર ત્યાં આવે છે ને, ત્યારે એને ખબર પડે છે કે ખેતાભાઈનો અવસાન થઈ ગયું છે. અને ત્યાંનો જે હાકીમ હતો, એ હાકીમને ખબર પડે છે કે એનો હિન્દુસ્તાની, એનો સાથી પણ કોઈ છે, એનો વારસદાર પણ કોઈ છે અહીંયા, એના એ સિવાય બીજું કોઈ નથી, એ એક જ છે. તો એ હાકીમે બધા જ ગોડાઉનમાં સીલ મારી દીધો, કબજો કરી લીધો. તબ ઉન हाकिम ने बुरी करी नजर टरे पिछली रात को पहाड़ में हुई. ત્યારે આ હાકીમ જે છે ને, એ હાકીમે ગોડાઉનમાં બધી જ સંપત્તિ ઉપર એને કબજો જમાવી લીધો. અને એને ફરિયાદ કરે છે ને કહે છે કે ભાઈ આ અમારા ખેતાભાઈ અમારા ભાઈ છે, આ ધન મારું છે, આ અમારા એના પરિવારનું આ ધન છે, તમે એ ધન પાછું આપી દો. ત્યારે જે ઓલો હાકીમ હતો ને, એ હાકીમની નીતિ એની ખોટી હતી. એટલે એને એના સૈનિકોને 4 સૈનિકોને મોકલે છે રાત્રિના સમયની અંદર. અને એને કહે છે કે એ રાત્રિના સમયમાં રાતોરાત એને તમે એને મારી નાખો, એનું કતલ કરી અને તને જમીનમાં એને તમે દફનાવી દો. કારણ કે એ સિવાય બીજું કોઈ નથી. તો એની જે સંપત્તિ છે ને, એ સંપત્તિ કોની બની જાય? આ હાકીમની. તો એની ખરાબ નીતિ થઈ. ત્યારે એને 4 એના સિપાહીઓને મોકલે છે. રાત્રિનો સમય, અંધકાર થઈ ગયો, લગભગ 1 પહર ઉપર, 9, 9:30 કે 10 વાગ્યા હશે. અહીંયા 4 પાય એટલે કે ખાટલા ઉપર મહેરાજ ઠાકોર સૂતા હતા. અને એ 4 સિપાહીઓ આવે છે અને એ સિપાહીઓ અંદરો અંદર વાતો કરે છે એની ભાષામાં, આરબી ભાષામાં. પણ 4 વર્ષ થઈ ગયા. મહેરાજ ઠાકોર આ આરબની અંદર હતા, તો એ ફારસી જે ભાષા છે ને, એ સમજવા લાગ્યા હતા. તો એ થોડેક દૂર હતા અને એ અંદરો અંદર વાતો કરે છે એને મારવા માટેની. મહેરાજ ઠાકોરને ખબર પડે છે કે આ લોકો તો મને મારવા માટે આવ્યા છે, આ લોકો મને મારવા માટે આવ્યા છે.
તો મહેરાજ ઠાકોર ત્યાંથી નીકળી જાય છે, રાતોરાત ત્યાંથી નીકળે છે અને ત્યાંથી એટલા દૂર નીકળે છે કે સવાર પડ્યું ને તો એક પહાડ ઉપર હતા. ઘણા દૂર ત્યાંથી એ નીકળી જાય છે અને એ પહાડનું નામ હતું સખુવા મરવા. સખુવા મરવા નામનો એ પહાડ ઉપર એ જંગલની અંદર જઈ અને છુપાઈ જાય છે અને ત્યાં જઈને વિચાર કરે છે કે હવે શું કરવું. તો કે હવે સુલતાન પાસે જાઓ અને એ સુલતાનનો જે મુનિમ છે ને, સુલતાનનો મુનિમ, એ મુનિમની પાસે જઈ અને એ ફરિયાદ કરે છે. 2 મહિના સુધી ફરિયાદ કરે છે પણ એ મુનિમ એ ફરિયાદ સાંભળતો નથી. કારણ કે એ મુનિમ છે ને એ હાકીમનો સગો હતો. એ હાકીમની જે બહેન હતી એ મુનિમના ઘરમાં હતી, એટલે એને પણ ખબર હતી એ બેયની નીતિ ખોટી હતી. એટલે એ એની ફરિયાદ સાંભળતો નહોતો અને કાલે આવજો એમ કરીને 2 મહિના વ્યતીત થઈ ગયા. અહીંયા પ્રાણનાથજી મહારાજ ઉદાસ થયા અને ઉદાસ થઈ અને એ જંગલની અંદર એકાંતમાં બેઠા છે. એનું મન સ્થિર નથી. અહીંયા એ ચિંતા કરી રહ્યા છે કે હવે શું કરું. સદગુરુ મહારાજે મને જે જવાબદારી સોંપી હતી એ જવાબદારી હું નિભાવી શક્યો નહીં. ખેતાભાઈ તો ધામ વયા ગયા અને એના સમાચાર પણ મહેરાજ ઠાકોરે આ ભારતની અંદર નવતનપુરીમાં એ મોકલી દીધા હતા. અને એ જે ધન છે ને એ ધન પણ હવે આ લોકોની નીતિ ખરાબ થઈ તો એ ધન પણ મને મળતું નથી. એ ચિંતામાં હતા, એટલા દુઃખી હતા. તો અહીંયા રાજજી મહારાજ હુકમના સ્વરૂપે એ ફારસીના પુરુષના એક રૂપમાં આવી ફરિયાદ કરી દો માસલો બીચ ખેતે કે કામ, જબ ઉત્સે પીછે ફિરે એક મિલા આરબ. તો રાજજી મહારાજ એ હુકમના સ્વરૂપે આરબીના રૂપમાં આવી અને એ જ્યાં પ્રાણનાથજી મહારાજ દુઃખી બેઠા હતા ત્યાં આવીને કહે છે કે ભાઈ તમે કેમ આટલી બધી ચિંતા કરો છો? અને જ્યારે એવા ધરતી ઉપર જ્યાં આપણું કોઈ હોય નહીં અને એ ઝંઝટોથી ઘેરાયેલા આપણે હોય, એ દુઃખથી ઘેરાયેલા હોય અને એમાંય કોઈ આપણને હમદર્દી મળે કે ભાઈ કેમ છો, કેમ ઉદાસ છો, કેમ આટલા બધા દુઃખી છો, તો આપણા મનની અંદર, ચિત્તની અંદર કેટલું સુખ થાય. ત્યારે મહેરાજ ઠાકોરે જે કંઈ ઘટના ઘટી હતી ને તો એના હૃદયની વાતો અહીંયા ઠલવી દે છે અને એની આગળ એને બધી વાત કરે છે. ત્યારે એ આરબીએ કીધું કે ભાઈ હું કહું ને એમ તમે કરજો. શું કીધું એને? હું કહું એમ તમે કરજો, તમારું ધન તમને પાછું મળી જશે, તમારો ન્યાય થઈ જશે. એક પત્ર લખી દીધો અને ઉપદેશ પણ આપ્યો કે હું તમને જેમ કહું એમ કહેજો. અને એ જ શબ્દ પત્રમાં લખ્યા અને જઈને કહેજો કે જે જુમાનો દિવસ છે, શુક્રવારના દિવસે એ સુલતાન નમાજ પડવા માટે મસ્જિદમાં જાય છે અને એ જ્યારે મસ્જિદમાં જાય ને ત્યારે તમે રસ્તામાં ઊભા રહેજો અને એને જે જામો પહેરેલો હોય ને એ જામો તમે પકડી અને એને જામો પકડી ખેંચી અને તમે એના હાથમાં આ પત્ર આપજો અને એને કહેજો પણ. શું કહેજો એને? જે આ આરબીએ કીધું ને એ શબ્દ તમે એને કે કહેજો, જબ ચલા સુલતાન નિમાજ કો એ ખડે રહે બીચ રાહ. અને જ્યારે આ નિમાજ પડવા માટે જુમાના દિવસે, શુક્રવારના દિવસે એ મસ્જિદમાં જાય છે ને ત્યારે મહેરાજ ઠાકોર રસ્તામાં એની રાહ જોઈને ઊભા હતા. કારણ કે એને હિંમત આપી હતી. હિંમત આપનાર કોણ હતું? સાક્ષાત પરવર દિગાર આરબીના રૂપમાં આવી અને એને હિંમત આપી. અને જ્યારે એને પત્ર આપ્યો ત્યારે એની અંદર હિંમત આવી ગઈ અને કીધું તું કે હિંમત કર કહ્યો તું, હિંમત કરીને તમે એને કહેજો. જેવા જ સુલતાન નમાજ પડવા માટે નીકળે છે ને ત્યારે રસ્તામાં ઊભા છે અને ઝટ દઈ અને મહેરાજ ઠાકુરે સુલતાનનો જામો પકડી લીધો તો એના જામાની જે કસ હતી ને એ તૂટી ગઈ. અને જ્યારે સુલતાન જ્યારે નીકળે ને તો એ એકલા ન હોય, એની સાથે પહેરેદારો પણ હોય, એના સિપાહીઓ હોય, એના સેવકો હોય. એ બધાએ તરત ત્યાં એ આમ અફડાતફડી મચી ગઈ અને એને પકડવા માટે બધા દોડે છે, એને મારવા માટે દોડે છે. ત્યારે સુલતાન બધાને રોકી લે છે અને કહે છે કે ભાઈ એને તમે કાંઈ કહેતા નહીં, પેલા એને પૂછવા દો કે આવું કરવાનું કારણ શું? થા ઇતમામ જોરાવર સબ બરજે સુલતાન,
જ્યારે એટલો બધો પહેરો હતો અને એ પહેરાની અંદર આજે મહેરાજ ઠાકુરે સુલતાનનો જ્યારે જામો પકડે અને જામાની કસ જ્યારે તૂટી જાય ત્યારે એની હાલત કેવી થાય, કારણ કે આવો ગુનો કરે ને તો એની એક જ સજા હોય, મોત. સુલતાનનો જામો પકડવો એ કોઈ સહેલી વાત નથી. અને એ સમયની અંદર એટલો પહેરો હતો, એવો દબદબો હતો એ સુલતાનનો કે એને કદાચ કોઈ ત્યાંથી જ્યારે સુલતાન નીકળે ને રસ્તામાં કોઈ આડા પડે ને તો પણ એની ગરદન કાપી દેવામાં આવતી. તો અહીંયા સુલતાનનો જ્યારે જામો પકડ્યો, મહેરાજ ઠાકોરને ડર છે પણ હિંમત રાખી અને આ બધું કાર્ય કરે છે, જામો પકડેલી છે, કસ તૂટી જાય છે. ત્યારે આ સુલતાન જે છે ને એના સિપાહીઓને કહે છે કે તમે એને કાંઈ કરતા નહીં, કે એ કહો હકીકત અપની મેં સુનો અપને કાન, કે ભાઈ શું થયું, કેમ તારે આવું કરવું પડ્યું, તું તારે મને જે કહેવાનું હોય ને એ કે, તારે શા માટે આવું કેવું પડ્યું. લા તખોફ યા બની, શું કે છે આ ફારસી ભાષા. લા તખોફ યા બની, કે તમે ડરશો નહીં, ડર્યા વગર તમારે જે કાંઈ ફરિયાદ કરવી હોય ને એ તમે મને કરી દો. કહો સબ તેરી બાત તબ રૂકા દિયા હાથ મેં કહી સબ વિખ્યાત. ત્યારે પ્રાણનાથજી મહારાજે જે ઓલો રૂકો આપ્યો હતો ને એ સુલતાનના હાથમાં આપ્યો અને મોઢેથી એ કેવા પણ લાગ્યા કે મેં અપને ગલે કો બોજ સો ડારત હો ગલે તુમ, કે મારી પાસે જે જવાબદારી હતી ને, જે મારા સદગુરુ મહારાજે મને જવાબદારી સોંપી હતી, એ જવાબદારી હવે હું તારા ગલામાં નાખું છું, એ જવાબદારી હું તને સોંપું છું. લેવું હિસાબ તુમ સો ખુદાએ કે હુકમ, અને એ જે જવાબદારી છે એનો જે હિસાબ છે એ હિસાબ જ્યારે ખુદા કુરાનની અંદર લખેલું હતું કે આખરનો સમય આવશે ત્યારે ખુદ ખુદા આ નાસૂતની અંદર આવશે અને બધાનો હિસાબ કરશે, એ ન્યાયાધીશ બની અને બધાનો ન્યાય કરશે. અને એ જ્યારે ખુદા આવશે ને ત્યારે એ તારો આ જે હિસાબ છે ને એ હિસાબ તારે એ ખુદાના દરબારમાં આપવો પડશે. આ જ વાત રૂકાની અંદર લખેલી હતી કે લેવું હિસાબ તુમસો ખુદાએ કે હુકમ, જબ હાથ તુમારા હાથ મેં હોવેગા ખુદાએ કે. અને જ્યારે તું ખુદાની સામે આખો ન્યાયાધીશની અંદર એ દરબારની અંદર તું ઊભો હોઈશ અને એ ખુદા આ બ્રહ્માંડની અંદર જ્યારે બધાનો ન્યાય કરતા હશે ને ત્યારે તું પણ એ કતારમાં ઊભો હોઈશ. અને ત્યારે આ જ રીતે તારો જામો પકડી, તારો હાથ પકડી અને હું ખુદાની સામે લઈ જઈશ અને ત્યાં તારો હું ન્યાય માગીશ, કે જે તે મારી સાથે અન્યાય કર્યો છે ને એનો હું ન્યાય માગીશ. જબ હાથ તુમારા હાથ મેં હોએગા ખુદાએ કે ઇન્સા અલ્લાહ તાલા રોજ ઈદ કે તબ લેવું દાવન ઝટક કે. અને જ્યારે આ રીતે ખુદા ન્યાય કરવા માટે બેસતા હશે ને ત્યારે આ હું મારો ન્યાય માગીશ. જે મારી સંપત્તિ છે, જે મારા ખેતાબાઈના પરિવારની સંપત્તિ છે, જે સદગુરુ મહારાજે મને જવાબદારી સોંપી હતી, એ જવાબદારી આજે હું તને આપું છું. એ સંપત્તિ તારે એ ખુદાના દરબારની અંદર, એ પરમાત્માના દરબારની અંદર આનો જવાબ તારે ત્યાં આપવો પડશે. આ વાત રૂકાની અંદર પણ લખેલી હતી અને મહેરાજ ઠાકુર પોતે પણ કહી રહ્યા છે. ય કલામ તબ જવાબ સુલતાનને દિયા યો કર. ત્યારે સુલતાન જવાબ આપી રહ્યા છે કે ય કલામ દુર્લભ હે બખત રોજ કયામત, કે ભાઈ તમે જે કહી રહ્યા છો ને એ તો કયામતની વાત કરી રહ્યા છો અને આ તો દુર્લભ છે, આવું કોઈ બોલી ન શકે. તમે તો ખુદાના વાસ્તે અહીંયા આવેલા છો, આ ખુદાનો ન્યાય છે તો તમારો ન્યાય હું ચોક્કસ કરીશ. ય કલામ દુર્લભ હે બખત રોજ કયામત, છેડા ઝટકા આપના દેખા પરવર, દેખા તરફ ખુદાએ. આટલી વાત થઈ ને ત્યાં સુધી મહેરાજ ઠાકોરે એનો જામો છોડ્યો નથી. ત્યારે સુલતાન કહે છે કે ભાઈ મારો જામો તમે છોડો. અને એવી રીતે ત્યારે છોડાવ્યો અને એ ખુદા સામે આસમાનમાં જોઈ બંને હાથ ઊંચા કરી અને ખુદાની પાસે માફી માગે છે કે રહીમ રહીમ રહીમ, કે હે ખુદા તાલા હું આનો ન્યાય જરૂર કરીશ, કારણ કે આ તમે જ મોકલેલો છે. બાકી આવા વચન, આવા શબ્દ બીજો કોઈ કાઢી શકે નહીં. મેં એતા તુમકો ના કહતા પર મુજ પર હુઆ જુલમ. ત્યારે મહેરાજ ઠાકુર કહે છે કે હું આવી રીતે રસ્તામાં રોકી અને હું તમને ફરિયાદ ક્યારેય ન કરું, પણ તમારા માણસોએ મને બહુ હેરાન કર્યો છે, મને
મારી સંપત્તિ જે છે ને એ સંપત્તિ એ લોકોએ સીલ મારી દીધા છે અને મને બહુ હેરાન કર્યો છે, એટલે મારે આવું કરવું પડે. મેં બહુત ભટકા તબ ફરિયાદ કરી આગે તુમ, હિંસા અલ્લાહ તાલા કરે મેં કરો તેરા ઇન્સાફ. મહેરાજ ઠાકુર કહે છે કે હું બહુ જ હેરાન થયો છું ને એટલે આ ફરિયાદ કરી છે. ત્યારે સુલતાન કહે છે કે જુમાના દિવસે એ કોઈનો ન્યાય ન કરતા, કારણ કે એ લોકો માને છે કે શુક્રવાર, જુમાનો દિવસ એટલે શુક્રવારે, એ લોકો શુક્રવારે નમાજ પડવા માટે જાય. ત્યારે કુરાનમાં લખેલું છે કે જુમાના દિવસે ખુદા તાલા બધાનો ન્યાય કરશે. એટલે એ સુલતાન ન્યાય કરતા નહીં. એટલે એને કીધું કે કાલે તમે દરબારમાં આવજો અને તમારું જે કાંઈ હશે ને બધી ફરિયાદ સાંભળશું અને બધું જ એનો હિસાબ તમને આપી દેવામાં આવશે. તો આપણે કાલે જ દરબારમાં જાશું. આજે અહીંયા વિરામ આપીએ, બરાબર ને? કાલે मैं करो तेरा इंसाफ, तेरा तुझको दिलाऊं, कर दिया तो है सब माफ, कर दिया तो है सब माफ, बोलो श्री प्राणनाथ प्यारे की, श्री लाल की, सतगुरु महाराज की, श्री जियावर धाम के धनी की, स्वामी श्री लालदास जी महाराज की।
करो मेरा पियो जी, हम जैसे तुम जे करो मेरा तलप तलप जाय जीव जी।